दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। दंडवत प्रणाम सर्वने। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફ। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ। દંડવત પ્રણામ સર્વને। ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ભગવદ ગીતાના હરે કૃષ્ણ ચાલીસા પ્રભુજી, દંડવત પ્રણામ. લેવલ 2 ના હરે સેશનની કૃષ્ણ. અંદર ખૂબ સરસ એવો આજનો અધ્યાય 17મો અધ્યાય પૂર્ણિમાનો દિવસ અને આજે ખૂબ મહત્વનો દિવસ છે। આજે માધવેન્દ્ર પુરી અને શ્રીનિવાસ આચાર્ય આમનો પ્રકટ દિન છે। આપણે બધા એમને યાદ કરીએ તો માધવેન્દ્ર પુરીજીનું જ્યારે સ્મરણ થાય ત્યારે આપણને એક ઘટના યાદ આવે છે, શિરચોરા ગોપીનાથ વાળી। આપણને બધાને ખબર છે કે કેવી રીતે ભગવાન એના ભક્ત માટે તત્પર છે એનું અહીંયા વર્ણન થાય છે કે એ બેસેલા હોય છે એક વૃક્ષના નીચે અને ત્યાં ભગવાનનું નામ લેતા હોય છે। એક બાળક ત્યાંથી રોજ પસાર થતો હોય છે। અચાનક એક બાળક આવે છે અને દૂધનો પ્યાલો આપી જાય છે કે ભાઈ આ તમારી માટે પ્રસાદી છે। તો એ પેલા ભગવાનને અર્પણ કરે છે અને પછી પોતે ગ્રહણ કરે છે। અહીંયાથી ભક્તની કેટેગરી ખબર પડે આપણને। અને પછી ગ્રહણ કરે છે, સૂઈ જાય છે। રાતના સ્વપ્નમાં ભગવાન અંતર ધ્યાન થાય છે અને ભગવાન કહે છે કે ભાઈ એ જે દૂધ લઈને જે બાળક આવ્યો હતો એ હું જ હતો। આવી આવી રીતે ગોવર્ધન પર્વતની નીચે હું દટાયેલો છું, મને ખૂબ ગરમી થાય છે, ત્યાંથી મને બહાર કાઢ। બધા ગામડાઓના લોકોને લઈને ચેક કરે છે તો અંદરથી સરસ મજાની એક મૂર્તિ મળે છે। એ મૂર્તિને ત્યાં સ્થાપિત કરે છે, પૂજા મસ્ત એનું સેવા ભાવ ચાલી રહ્યો છે। અચાનક જ પાછું મનમાં ભગવાન સાક્ષાત્કાર થાય છે અને કહે છે કે ભાઈ મને બહુ ગરમી થઈ છે, હું અંદર દટાયેલો હતો ને, તો મને અ, મલાઈ ચંદનનો લેપ લગાડને। મલાઈ ચંદન ત્યાં મળે નહીં એટલે મલાઈ ચંદન લેવા માટે પગે પગે નીકળી પડે છે। મલાઈ ચંદન લાવવા માટે જ્યારે જાય છે ત્યાંની એક ઘટના બહુ પ્રસિદ્ધ છે કે ભાઈ એ જગ્યાએ ખીરનો પ્રસાદ ભગવાનને ભોગ તરીકે અર્પણ કરવામાં આવતો। ત્યાં ખાલી પ્રસાદી જોઈ જાય છે અને વિચાર આવે છે મનમાં કે કેવી સરસ હશે, કેવું સરસ ટેસ્ટ હશે એનો। બસ આ વિચાર મનના અંદર આવી જાય છે અને પછી વિચાર કરે છે કે આ બધું ખોટું છે, આવું વિચાર ન કરવું જોઈએ, એમ કરીને નીકળી આવે છે મંદિરના બારે। ત્યાં રાતનો સમય છે તો કે છે હું અહીંયા જ સૂઈ લઉં છું, સવારે ઉઠીને પછી હું આગળનું પ્રસ્થાન કરીશ। સૂઈ જાય છે તો જે પૂજારી હોય છે, પૂજારીના સ્વપ્નમાં ભગવાન આવે છે અને કહે છે કે તે મારા ભક્તને ભૂખ્યો રાખ્યો એમ। તો કહે છે કેવી રીતે પોસિબલ છે, તો કે એને ખીર માંગી હતી, એને ખીર ના આપી। એમની સાથે સંવાદ છે, સંવાદ કરે છે। પછી એ કહે છે કે ભાઈ હવે એ તો પ્રસાદ તો બધો પૂરો થઈ ગયો, ક્યાંથી આપું? તો ભગવાન કહે છે ના, અર્ચ વિગ્રહની પાછળ જા, ત્યાં એક વાટકીની અંદર મેં ખીર મૂકીને રાખી છે, ખીર લે અને મારા ભક્તોને જઈને આપ્યા હોય। ત્યાંથી ખીરનો જાય છે, જોવે છે, મંદિર ખોલે છે, સાચે ત્યાં ખીર છે, રાતનો સમય છે, સાચે ખીરની વાટકી ભગવાનના વિગ્રહની પાછળ ત્યાં છુપાયેલી છે। લે છે, ગોતે છે માધવેન્દ્ર પુરીને અને એને આપે છે કે ભાઈ મને ભગવાન આવી આવી રીતે કહીને ગયા અને આ તમારી માટે જોવે છે। ખાલી મનમાં વિચાર કરજો, ગૂઝબમ્સ આવે છે। ખાલી વિચાર કરી લીધો કે ભાઈ કેવી સરસ હશે, તો ભગવાન એની માટે ખીર ચોરીને લાવે છે। ખૂબ આંખમાંથી આંસુ જાય છે અને ખૂબ ઓલું કરે છે કે ભાઈ મારી માટે થઈને ભગવાનને ચોરી કરવી પડી। ત્યારથી એમનું નામ થાય છે શિરચોરા ગોપીનાથ। આપણને બધાને ખબર છે। તો આ માધવેન્દ્ર પુરી ખૂબ શુદ્ધ ભક્ત એવા બંગાળની અંદર એમનો જન્મ થયો છે। અત્યારે જે ઓડિશાની નજીક જે છે બંગાળ, ત્યાં જન્મ થયો હતો। પછી બ્રાહ્મણ કુળમાં જન્મ હતો એમનો। આધ્યાત્મિક પરંપરા આપણને બધાને ખબર છે, બ્રહ્મ મધ્વ ગૌડે સંપ્રદાય એટલે આપણા ઇસ્કોનના અંદર એમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે। એમનું જે જીવન છે એ ત્યાગ અને ભક્તિમય જીવન રહ્યું છે। સતત ભગવાન કૃષ્ણના એમાં સ્મરણમાં સતત પોતાને લીન રાખતા। ગોવર્ધન પર્વતની ત્યાં જે ઘટના થઈ એ ઘટનાથી આપણે એમને ઓળખીએ છીએ છે ને, અને શિરચોરા ગોપીનાથની સાથે આપણે એમને અ સંબોધન કરીએ છીએ। એવી જ રીતે શ્રીનિવાસ આચાર્ય, જ્યારે આપણે ઇસ્કોનની વાત કરીએ તો બ્રહ્મ મધ્વ એટલે માધવાચાર્ય અને ગૌડે એટલે ચૈતન્ય મહાપ્રભુ। ચૈતન્ય મહાપ્રભુની જ્યારે જ્યારે આપણને સ્મરણ થાય ત્યારે આપણને શ્રીનિવાસ આચાર્યનું પણ સ્મરણ થાય છે, કારણ કે ખૂબ જ કહીએ ને કે શુદ્ધ એવા ભક્ત છે અને ધર્મના મહાન પ્રચારક છે, જેમના હરિનામ સંકીર્તન એ બધું આપણા સુધી પહોંચવા માટે ખૂબ મહેનત લીધેલી છે। આશરે 16મી સદીમાં એમનો જન્મ થાય છે, એ પણ ઓડિશા એટલે કે બંગાળ જેવા વિસ્તારમાં જ એમનો જન્મ થયો છે। ગંગાધર ભટ્ટ અને લક્ષ્મીપ્રિયા એમના માતા પિતાનું નામ છે। એમનું જે શિક્ષણ છે એ ગોપાલ ભટ્ટ ગોસ્વામી અને જીવ ગોસ્વામી એમની પાસે તેમણે આ બધું જ્ઞાન અર્જિત કરેલું હતું। અને નરોત્તમ દાસ ઠાકુર એ કન્ટિન્યુઅસ એમની સાથે કહીએ ને કે આ બધો જે ગ્રંથનો પ્રચાર છે એ બધું કરતા હતા। એક સમયની વાત છે, એમની સાથે પણ એક ઘટના થઈ હતી। જો ભક્તોના જીવનમાં દુઃખ કેવી રીતે આવે છે એ કેવી રીતે નીકળી જાય છે ને, એનું અહીંયા ખૂબ સરસ ઉદાહરણ છે।
થાય છે એવું એક સમયની વાત છે કે ભાઈ આ બધું પ્રચાર કરે છે, જે આદેશ આપ્યો છે કે ભાઈ અ, હરિનામ સંકીર્તન કરવું, આ બધા ગ્રંથો છે, આ ગ્રંથોનો પ્રચાર કરવો, જેને ભક્તિ શાસ્ત્રી, ભક્તિ અને એમાંનું શાસ્ત્ર, તો કે ભક્તિ શાસ્ત્રીનું જે જ્ઞાન છે એ એમણે લીધેલું હતું ને એ જ્ઞાન એ બીજાને બધાને આપતા હતા. તો એક સમયની વાત છે કે આ બધા ગ્રંથો છે એ લઈને સૂતા છે, તો અચાનક ત્યાં ડાકુ આવી જાય છે, જે બધા ગ્રંથ ચોરી કરીને લઈ જાય છે. હવે જ્યારે આ બધું ચોરી કરીને લઈ જાય છે, સવારે ઉઠે છે, જોવે છે, અરે મારા ગ્રંથ તો છે ને ક્યાંય ગયું. ચિંતા વ્યક્ત કરે છે, ભાઈ હવે હવે હું શું કરીશ, હવે હું લોકોને કેવી રીતે માર્ગ બતાડીશ, ભક્તિ માર્ગમાં કેવી રીતે લાવીશ. તો પણ થોડા સમય પછી એ વિચલિતતાને દૂર કરી નાખે છે અને કહે છે કે ભગવાન આનો કંઈક કોઈક ને કોઈક માધ્યમથી રસ્તો મને આપી દેશે. થાય છે એવું કે એક રાજા પાસે જાય છે, એમને આ બધી સમસ્ત ઘટનાનું વર્ણન કરે છે કે ભાઈ મારી સાથે આવી આવી રીતે ઘટના થઈ, આવી આવી રીતે શાસ્ત્રો છે. જોવે છે તો ખબર પડે છે રાજાના મહેલમાં જ કબાટની અંદર આ બધા ગ્રંથો મળી આવે છે. રાજાને શુદ્ધ ભક્તિ વિશેનું જ્ઞાન આપે છે, ભક્તિ શાસ્ત્રી આ જે જ્ઞાન છે આ એમને આપે છે કે ભાઈ ભક્તિ કેમ મહત્વની છે, એનું શાસ્ત્ર શું કહે છે, આ જ્ઞાન આપે છે. રાજાને ખબર પડે છે કે ભાઈ છેવટે ભક્તિ માર્ગ બહુ મહત્વનો છે, પોતે પણ ભક્ત બની જાય છે ને આ બધા ગ્રંથ એમને સોંપી દે છે. અને આ જ ગ્રંથ લઈને પછી એ બધી જગ્યાએ હરિનામ સંકીર્તન ને બધું કરે છે. અને બહુ મોટો મહત્વનો ફાળો રહ્યો છે એમનો, કે આપણા સુધી આ બધું જ્ઞાન જે પહોંચી રહ્યો છે એમાં એમણે સૌથી કહીએ ને કે અવ્વલ એટલે સૌથી આમ કહે ને ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો. આપણે તો પણ ક્યારેક ક્યારેક એમ કહીએ કે ભાઈ આજનો દિવસ ક્લાસ નથી કરવો, આપણને એવી ઈચ્છા થાય, પણ એમણે બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો. તો આ રીતે આપણે બંનેને આજે યાદ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે એમનો પ્રગટ દિન છે બંનેનો. અને ખૂબ કહીએ ને કે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે અને આવા બધા ગુરુઓના માધ્યમથી આપણા સુધી આ બધું પહોંચી રહ્યું છે. આજના અધ્યાયની આપણે શરૂઆત કરીએ, અધ્યાય 17. પણ એની પહેલા આપણે ગઈકાલના અધ્યાયમાં શું જોઈ ગયા એની થોડી ચર્ચા કરશું. કોણ કહેશે? હરે કૃષ્ણ. મંગલાચરણ બાકી છે નહીં? ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપં સાગ્રજાતં સગણ રઘુનાથાન્વિતં तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. सर्वने धन्यवाद. हरे कृष्ण प्रभुजी. હરે કૃષ્ણ પ્રભુજી. ગઈકાલના શું જોઈ ગયા? કોણ કહેશે? હેન્ડ રેસ કરીને. હરે કૃષ્ણ. ધનન માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એમાં સૌથી પહેલા તો દેવી ગુણ જે 26 આપણે જોયા ઈ, પછી આસુરી પ્રકૃતિ કેવી હોય અને વિકલ્પમાં જે સર્વોચ્ચ છે ઈ શું છે, તો ઈ 26 ઈશ્વરીય ગુણ બોલું પ્રભુજી? બોલો માતાજી. હરે કૃષ્ણ. નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, ધ્યાન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યન, તપશ્ચર્યા, સાદાય, પછી ગુરુના સાનિધ્ય
માં જીવ માત્ર પર દયા, ઇન્દ્રિયો સુવેશનમાં અરુચિ, પછી શાંતિ, ત્યાગ, કર્મના ફળનો ત્યાગ, ક્રોધહીનતા, સત્યતા, પછી અહિંસા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષ્યાથી મુક્તિ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, આ બધું શું હતું? આ બધું દૈવી ગુણ હતું, એટલે એ આપણે આપણામાં વિકસાવવાના અને આપણું જીવન એની રીતના પસાર કરવાની કોશિશ કરવાની પ્રભુજી. હા, અને એનાથી શું થાય? એનાથી આપણે આપણા ઇન્દ્રિય પર કંટ્રોલ મેળવી શકીએ, આપણે ભગવાનની ભક્તિમય સેવામાં વધારે દ્રઢ થઈએ, અને જે બીજા બધા પાપ કર્મ એટલે જે દર્ભ, આડંબર, લાભ, અરે ક્રોધ, મોહ, મત્સર, માયા, જે પણ બધા જે માયાદેવી આપણા પર પ્રભાવ પાડે છે, એનાથી આપણે બહાર રહેવાનું એમ. એટલે એમાં પરમાત્મા આપણી સહાય કરે. જો આપણે આ બધા ગુણ વિકસાવેલા હોય ને, આ બધા પ્રેક્ટિસ કર્યા હોય, આ બધા ફોલો કર્યા હોય ને, તો આપણું મન વિચલિત નથી થતું. મન તો વાયુની વેગે ચાલે છે, એને કોઈ કંટ્રોલ નથી કરી શકતું. પણ જો આપણે આ બધું પ્રેક્ટિસ કર્યું હોય, આપણે આપણા મન ઇન્દ્રિય પર કાબુ મેળવ્યો હોય, તો પછી અવશ્ય આપણે સત્વગુણમાં તો રહીએ જ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે અધ્યાયની જ્યારે શરૂઆત કરી પહેલા અધ્યાયની, ત્યારે આપણે એટલું જ્ઞાન નહોતું, પણ હવે અત્યારે 17મા અધ્યાયમાં આવી ગયા છે ને, તો એટલું બધું જ્ઞાન છે ને કે હવે આપણે એ ડિસિઝન લઈ શકીએ છીએ કે શું કરશું તો શું થશે, અથવા તો શું કરવું જોઈએ, એનું આપણને વિસ્તૃત વર્ણન મળી ગયું છે કે અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી યોગની વાત કરે છે તો અલગ અલગ પ્રકારના યોગ છે. તો આપણી માટે કયો યોગ રાખ્યો છે? જપ યજ્ઞ વાળો રાખ્યો છે. શું કામ? આપણી માટે એ યોગ વધારે કહીએ ને કે આપણે ઈઝી છે, એટલે આપણી માટે રાખ્યો છે. એવી જ રીતે 3 ગુણો વિશેનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું કે માયાદેવીના 3 ગુણો છે એ આપણા ઉપર પ્રભાવ નાખે છે. પછી આસુરી અને દૈવી જે પ્રભાવ છે એની પણ ચર્ચા થઈ ગઈ કે એ પણ બહુ મહત્વનો પાર્ટ ભજવે છે. તો આ બધાને જ્યારે તમે એક ચાર્ટ ઉપર લાવશો અને કેલ્ક્યુલેશન કરશો, તો હજી થોડું કંઈક રહી જાય છે. શું રહી જાય છે? વિશ્વાસ. વિશ્વાસ એટલે શ્રદ્ધા, કે આપણે શું કરીએ છીએ ને આપણા જીવનની અંદર કોઈ દેવી દેવતાની ઉપાસના કરતા હોઈએ અને સમજો સંજોગોવશ આપણને પ્રાપ્ત થઈ ગયું, તો આપણને એના ઉપર દ્રઢ વિશ્વાસ આવી જાય છે અને આપણે પછી એને ફોલો કરવા માંડીએ છીએ. આ ભૌતિક જગતની વાત થઈ. પરંતુ જ્યારે આપણે ભગવાન કૃષ્ણમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને એમાં ભક્તિ કરીએ છીએ, ત્યારે આપણને સમગ્ર ભૌતિક જગતની ચિંતાથી મુક્તિ મળે છે. આ બહુ મોટો તફાવત છે જે આપણે સમજવાનો છે. અને આ જ શ્રદ્ધા ત્રય વિભાગ યોગ. અલગ અલગ મનુષ્યની અલગ અલગ શ્રદ્ધા હોય છે. આ શ્રદ્ધાના બેઝ પર એ કર્તવ્ય કરે છે. એ જે કર્તવ્ય સમજે છે એનું એને પરિણામમાં શું પ્રાપ્ત થાય છે એનું આ અધ્યાયની અંદર સંપૂર્ણ રીતે વર્ણન કરવામાં આવેલું છે. એટલે ખાલી માયાદેવીનો પ્રભાવ જ મહત્વનો નથી, દૈવી આસુરી શક્તિ જ મહત્વની નથી, પરંતુ શ્રદ્ધા પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે કે આપણે જીવનમાં શું સિલેક્ટ કરીએ છીએ, શેના પ્રત્યે આપણી શ્રદ્ધા છે અને આપણે શેને ફોલો કરીએ છીએ. બહુ મહત્વનો પાર્ટ છે. જેમ કે 16મા અધ્યાયની અંદર દૈવી અને આસુરી ગુણોનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું અને સર્વોચ્ચ ગંતવ્ય સ્થાન મુક્તિ માર્ગે જવા માટે આ બધા જે દૈવી ગુણો છે 26 આપણે વિકસાવવા ખૂબ જરૂરી છે. અને 17મા અધ્યાયમાં એનું વિસ્તૃત વર્ણન થાય છે કે ગુણોનું નિર્ધારિત પ્રવૃત્તિ, શ્રદ્ધા અને ભક્તિના ગુણો પર આધારિત હોય છે. કેવી રીતે આધારિત છે? આપણે અલગ અલગ લોકોનો સંગ રાખીએ છીએ. આ સંઘના બેઝ પર જે કાંઈ પણ આપણને પ્રાપ્ત થાય છે એના પ્રતિ પછી આપણી શ્રદ્ધા ધીરે ધીરે વિકસિત થાય છે. અને આ જ શ્રદ્ધા આપણને આ માયાદેવીના પ્રભાવ હેઠળ થાય છે અને આ જ શ્રદ્ધા પછી આપણને અલગ અલગ માર્ગ ઉપર જવા માટે પ્રેરિત કરે છે. વિવિધ ગુણોની અંદર જો આપણે આહાર લઈએ, ઘણા બધા લોકોને ડાયટનો પ્લાન જોઈતો હોય, ડાયટના ચાર્ટ જોઈતા હોય છે ને, એમ થાય કે ભાઈ બહુ શરીર વધી ગયું છે, શરીર ઓછું કરવું છે, અને કોઈ કોઈ કે ભાઈ શરીર વધારવું છે. એવું થાય ને. ઘણા લોકો કે મને ભાઈ એસિડિટીનો પ્રોબ્લેમ છે, ઘણા લોકો કે ભાઈ મને પચતું જ નથી. આવા બધા અલગ અલગ પ્રોબ્લેમ્સ આપણને ચાલતા હોય આપણા શરીરને, કારણ કે એ યંત્ર છે અને યંત્રને તમે યોગ્ય રીતે એની સંભાળ નહીં રાખો તો ક્યારેક ને ક્યારેક એ યંત્ર ખરાબ થવાનું છે. જેમ ગાડી છે તમારી, ગાડીમાં તમે સમયે સમયે ઓઇલિંગ નહીં કરો, પ્રોપર પેટ્રોલ નહીં વાપરો તો શું થશે? એક સમય પછી એની સર્વિસિંગ કરવી પડશે. સર્વિસિંગ નહીં કરો તો એ ખરાબ થઈ જશે. સેમ જ આપણા શરીરનું છે, એને સર્વિસિંગ કરવી જરૂર છે. અને સર્વિસિંગ કેવી રીતે થાય છે? તો આહારના માધ્યમથી થાય છે. કેવો આહાર લેવાનો છે, કેવો આહાર લઈએ તો કયા ગુણમાં કાઉન્ટ થાય છે, એ આપણને અહીંયા જ્ઞાન પ્રાપ્ત થશે. પછી આ ગુણોમાં ત્યાગ કેવી રીતે કરી શકાય, શેનો ત્યાગ કરવાનો છે, વિવિધ ગુણોની અંદર કઠોરતા શું છે, દાન શું છે, અને છેલ્લે ઓમ તત્સતનો અર્થ આપણને ખબર પડશે કે ઓમ તત્ અને સત
એટલે શું છે એ આપણને અહીંયા જ્ઞાન પ્રાપ્ત થશે. એમાંથી આપણે પ્રયત્ન કરશું કે પહેલા 3 પોઈન્ટ જે છે A, B અને C એ લેવાનો આપણે પ્રયત્ન કરશું. 16મા અધ્યાયની વાત કરીએ તો 16મા અધ્યાયની અંદર આપણને સમજાવ્યું કે કેવી રીતે દિવ્ય ગુણો દ્વારા ભૌતિક જગતનું આ જે વૃક્ષ છે એના ઉપર ઉદ્વગમન અને અંતિમ મુક્તિ તરફ પ્રયાણ કરી શકાય છે. એ ગુણોના બેઝ પર જે ખરાબ ગુણો છે એને કાઢવાનું છે, કારણ કે 6થા અધ્યાયમાં ભગવાન કહે છે કે અભ્યાસ અને તું કોણ તે વૈરાગ્યનો છે ક્રિયા, તું સતત અભ્યાસ કર સારા ગુણોનો અને વૈરાગ્ય કર તું ખરાબ ગુણોને, એટલે એનાથી તું ધીરે ધીરે ભક્તિ માર્ગમાં દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધી શકીશ. આસુરી ગુણો અને માનસિકતા પર સમજાવે છે કે જે વૃક્ષ ઉપર અધપતન અને આખરે નરકમાં લઈ જાય છે. 16મા અધ્યાયમાં કૃષ્ણએ એ પણ સ્થાપિત કર્યું કે શાસ્ત્રના વફાદાર અનુયાયીઓ દૈવી છે અને શ્રદ્ધાહીન આસુરી છે. પરંતુ મનુષ્ય કઈ કક્ષામાં બંધ બેસે છે જે શાસ્ત્ર સિવાય બીજું કઈક શ્રદ્ધાથી અનુસરે છે. શું તે સાત્વિક છે, રાજસિક છે અથવા તામસિક છે? કયા ગુણમાં છે? તે વળના વૃક્ષમાં ક્યાં સ્થિત છે? અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલો છે, જેનો જવાબ આપણને 17મા અધ્યાયમાં આપવામાં આવે છે કે ભાઈ કેવી રીતે આને કાઉન્ટ કરી શકાય અને કેવી રીતે આને સમજી શકાય. તો અલગ અલગ લોકોની શ્રદ્ધા અલગ અલગ પ્રકારની હોય છે. 3 પ્રકારની શ્રદ્ધા હોઈ શકે. હમણાં અર્જુનજી એ જ પ્રશ્ન પૂછશે. જસ્ટ અ મિનિટ. હમણાં અર્જુનજી એ જ પ્રશ્ન પૂછશે અને એનો આપણે જવાબ પ્રાપ્ત કરશું. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? શું લાગે છે તમને? જે પોતાના મન પ્રમાણે કરે એ કયા ગુણમાં આવે? તમોગુણી પ્રભુજી. હા, તમોગુણી. નથી સમજાયું માતાજી, શું કહો છો? તમોગુણી. તમોગુણી. ઓકે, પોતાના કલ્પના પ્રમાણે ને, પણ એને કલ્પના ક્યાંથી મળે છે? ક્યાંક ને ક્યાંકના માધ્યમથી મળે છે. તો ક્યારેક એવું પણ થઈ શકે કે કોઈ દેવી દેવતાની ઉપાસના કરે છે, તો એ તો તમોગુણમાં નથી આવતું. શું લાગે છે તમને? અધ્યાયનું નામ જ છે, એની જે શ્રદ્ધા જે પ્રમાણે હશે એવી રીતે ગુણ પણ 3 પ્રકારના તૈયાર થશે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જે પ્રકારની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે. ભગવાન ઉવાચ. જો ભગવાન અહીંયા કહી રહ્યા છે, શ્રી ભગવાન ઉવાચ, ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સા સ્વભાવજા. શું કહે છે? 3 પ્રકારની શ્રદ્ધા હોઈ શકે. દેહ એટલે શરીરની, એટલે મનુષ્યની. કેવી રીતે? સ્વભાવ ઉપર ડિપેન્ડ કરે છે. સ્વભાવ એનો જે પ્રમાણેનો છે. શું કહે છે? સાત્વિકી રાજસી ચૈવ, સાત્વિક, રાજસિક ચૈવ અને તામસી, તામસી ચેતિ તચ્છૃણુ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે હે દેહધારી જીવ, જે દેહધારી જીવ છે એના દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા પણ 3 પ્રકારની હોઈ શકે છે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. હવે આ વિશે તું મારી પાસેથી સાંભળ. અહીંયા 3 ગુણ બતાડ્યા છે: એક કામી, એક જ્ઞાની અને એક ભક્તિ છે ને. રજોગુણ, સત્વગુણ અને શુદ્ધ સત્વગુણ, આપણે આ સમજવાનું છે. તમોગુણ તો આપણને ખબર છે પતન તરફ લઈ જાય છે, પરંતુ આપણે કયા ગુણમાં છીએ? આપણે અત્યારે રજોગુણમાં છીએ. આ રજોગુણમાં શું શું આવે છે? જો અહીંયા આવે છે કામ, વાસના ને બધું આવે છે ને. શું કરશે એ થશે? તો કે રજોગુણ વાળું કરશે તો સ્વર્ગમાં તો જશે. પાછલા અધ્યાયમાં જે શીખ્યા સારા કર્મ કરશું, ઈચ્છા રાખશું, સોમરસનું પાન કરવા માટે ઉપર તો જશું સ્વર્ગલોકમાં. જ્યારે ભોગ ભોગવા જશે પાછા નીચે પતન. એટલે આપણા કઈ કામનું નથી. કામી પ્રવૃત્તિ છે, આપણા કઈ કામનું નથી. પછી આવે છે જ્ઞાની પ્રવૃત્તિ, જેની અંદર જ્ઞાન આપણે લઈએ છીએ, છે ને. એની અંદર આવે છે બ્રાહ્મણ. શું કરવાનું હોય? તો મુક્તિ માટેના પ્રયાસ હોય. જ્ઞાન લઈને આપણે ધીરે ધીરે એ માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન. આનાથી શું થાય? તો કે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. શ્રીમદ ભાગવતમના ક્લાસ કરો, ભગવદ્ ગીતાના ક્લાસ કરો, રીડિંગ કરો, જપા કરો, સેવા કરો. આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. શું થશે આ કરશું તો કે સત્વગુણમાં આવશું. અને જ્યારે સત્વગુણમાં આવીએ છીએ ત્યારે આપણે ભક્તિમાં તલ્લીન થઈએ છીએ. આપણે નિયમોને વ્યવસ્થિત રીતે પાલન કરીએ છીએ અને આ જે કાંઈ પણ આપણને નિયમો લખી આપે છે નિયમ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે પ્રચાર પ્રસાર કરીએ છીએ. એનાથી શું થાય છે? તો કે એનાથી ભક્તિમાં આપણે દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધી શકીએ છીએ. પછી તો કે ભક્તિના પ્રકાર છે, એમાં પછી પ્રેમ ભક્તિમાં પહોંચીએ છીએ અને પછી તો કે અંતે કૃષ્ણ ગોલોક વૃંદાવન. જ્યારે આપણે પૂર્ણપણે એમાં તલ્લીન થઈ જાય છે, જ્યારે આપણે આ જગતની અંદર વાસ્તવ કરતાની સાથે ભૌતિક જગતના સંસાધનોનો પૂર્ણપણે ત્યાગ કરી દઈએ છીએ,
ત્યારે એ સિચ્યુએશન આવે છે કે જ્યારે આપણે શુદ્ધ સત્વગુણમાં આવીએ છીએ. હજી આપણે રજોગુણમાં જ છીએ, આપણે સત્વગુણમાં પણ નથી. હજુ સુધી આપણે રજોગુણમાં છીએ. આગળ વધીએ. હે ભરત પુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે અને જીવે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને વિશિષ્ટ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. યાદ આવે છે આપણે ચર્ચા કરી હતી ગુણ અને આશ્રમની. ચાતુર્વર્ણ્યમાં સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. અલગ અલગ ગુણના હિસાબથી આપણે આશ્રમના અંદર આપણી જે સ્થિતિ છે એને નિશ્ચિત કરતા હોઈએ છીએ, છે ને. જો આપણે બ્રાહ્મણના હોઈએ તો શું કરવું પડે છે આપણને? જે કાંઈ પણ આશ્રમ આપ્યું છે આપણને એમાં બ્રાહ્મણના ગુણ આપણે બધી જગ્યાએ મૂકવા પડે છે, જે આપણે અંદર છે બીજાને આપવા પડે છે. ક્ષત્રિય છે તો કે ભાઈ રક્ષણ કરવું પડે છે. આખા એની અંદર 4 આશ્રમની અંદર નાનપણથી લઈને ત્યારે શું કરવાનું હોય? જો નાનું બાળક હોય ત્યારે પણ એનું કામ હોય શું કરે? માતાની રક્ષા કરે. પછી મોટું થાય તો લગ્ન થાય એટલે પત્નીની રક્ષા કરે. પછી તો કે આગળ મોટા થાય તો એના બાળકો, તો એની પાછી રક્ષા કરવાની છે. તો આ ક્ષત્રિયનું કર્મ છે. તો આવી રીતે આપણને આ બધું ગોઠવીને આપેલું છે ભગવાને. બસ આપણે એને સમજી નથી શકતા અને આપણે આપણા મનમાં જેમ આવે છે ને એ પ્રમાણેનું આપણે વૃત્તિ રાખીએ છીએ. તો ભગવાન એ સમજાવવા માંગે છે આપણને કે વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, તમારો જન્મ જો વૈષ્ણવ કુટુંબની અંદર થયો હશે તો તેનું એટમોસ્ફિયર કેવું હશે? ભક્તિમય વાતાવરણ હશે. હવે આવો વ્યક્તિ હંમેશા તમે જોશો તો એને ક્યાંક ને ક્યાંક ભક્તિ પ્રત્યે થોડી અટેચમેન્ટ હશે. અટેચમેન્ટ ઇન સેન્સ કે શું? એટલીસ્ટ એ મંદિરમાં જતો હશે, ભગવાન શું છે એને સમજાતું હશે, હા, દર્શન કરતો હશે, એટલીસ્ટ આટલું તો પણ હશે. અને એની જગ્યાએ કોઈ બીજા કુળની અંદર જો જન્મ લીધો હશે તો એનું કન્ટિન્યુઅસ જીવન શેમાં જશે? ભૌતિક જગતના સંસાધનોમાં. મારે આ વસાવવું છે, મારે ઓલું વસાવવું છે, અને એની માટે ભક્તિ કરશે. અહીંયા નિસ્વાર્થ ભાવની ભક્તિ છે, જ્યારે ત્યાં તો કંઈક પ્રાપ્ત કરવાના હેતુથી ભક્તિ કરી રહ્યો છે. અને એવી જ રીતે તો કે જ્યારે હજી એવું કુટુંબ મળી જાય છે કે જ્યાં કોઈ પ્રકારનું જ્ઞાન નથી, ત્યાં તો કે એ જગ્યા પર એ વિટંબણા કરશે અને પતનનું માર્ગ એનો નિશ્ચિત કરશે. તો આવી રીતે અલગ અલગ પ્રકારે અલગ અલગ મનુષ્યની અલગ અલગ કહીએ ને કે વૃત્તિ હોય છે. આ વૃત્તિ શેના બેઝ પર થાય છે? પ્રકૃતિના વિભિન્ન ગુણોની હેઠળ. કેવી રીતે ડિસિઝન લઈ શકે છે? તો કે પાછલા અધ્યાયમાં જે જ્ઞાન પ્રાપ્ત થયું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયુ જેમ સુગંધને લઈ જાય છે, એવી રીતે દરેક જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની ઈચ્છાઓ લઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, તમે ઈચ્છા રાખી કે ભાઈ મને ભવિષ્યમાં પ્રોપર્ટી જોઈતી હતી, એ ઈચ્છાની સાથે તમે મૃત્યુ પામ્યા, તો નેક્સ્ટ એમાં તમે પ્રોપર્ટી માટે પ્રયત્ન કરશો. જ્યારે તમે પ્રોપર્ટી માટે પ્રયત્ન કરશો તમે દેવોને કેવી રીતે પૂછશો? હરે કૃષ્ણ. કેવી રીતે આપણે ઉપાસના કરશું દેવી દેવતાની? બધું પ્રાપ્ત કરવા માટે. ઓબ્વિયસલી હવન યજ્ઞ વિધિ કરશું. શું કામ? ભાઈ મને પ્રાપ્ત કરવું છે બધું. શાસ્ત્રોમાં લખ્યું, શાસ્ત્રો ફોલો કરશે પણ એના બેઝ પર કરશે, એને જે જ્ઞાન છે એના બેઝ પર કરશે. કેમ? કારણ કે પાછલા જ જન્મથી બધું લઈને આવ્યો છે. સમજાય છે? એટલે આ જન્મને છોડવાની પહેલા, આ દેહને ત્યાગ કરવાની પહેલા આપણી માનસિક સ્થિતિ બહુ સ્થિર હોવી જરૂરી છે. જો આપણે કોઈ વિચારની સાથે જો અહીંયા મૃત્યુ પામ્યા તો નેક્સ્ટ બર્થની અંદર આપણને કન્ટિન્યુ કરવા લગાડશે, કારણ આપણે ઈચ્છા લઈ જઈએ છીએ. એટલે અહીંયા કીધું છે પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ અને મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે. અસ્તિત્વ કેવી રીતે નિશ્ચિત થાય? પાછલા જન્મનું પ્રારબ્ધ, પાછલા જન્મના કર્મ અને અત્યારે કરી રહેલા કર્મ, એના બેઝ પર આ બધું કેલ્ક્યુલેશન કરવામાં આવેલું છે. અને આ ગુણોને જ્યારે જે અર્જિત કરે છે તો અર્જિત કરેલા ગુણો અનુસાર તે વિશિષ્ટ શ્રદ્ધા ધરાવે છે. સમજાય છે? હરે કૃષ્ણ. એટલે તમે એમ કહેશો કે પ્રભુજી પાછલા જન્મનું કેવી રીતે યાદ રહે? તો પાછલા જન્મનું યાદ નથી રાખવાનું. આપણે અંદર જે ગુણો વિકસિત થાય છે ને એના બેઝ પર સમજવાનું છે કે પાછલા જન્મમાં આપણે શું કરેલું છે. આપણે અંદર જે ગુણો વિકસિત થાય છે એના ઉપરથી સમજવાનું છે કે આપણે કયા ઈચ્છાની સાથે આપણે અહીંયા આવેલા છીએ. આ હંમેશા ધ્યાન રાખવાનું છે. તો ભગવાન એ જ સમજાવે છે. શું સમજાવે છે ભગવાન આગળ? ભગવાન કહે છે યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંશી રાજસા પ્રેતાદ ભૂત ગણાશ્ચાસ્ને યજંતે તામસા જનઃ. સત્વગુણી મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. બહુ મહત્વનું છે આ. શું સમજાવે છે અહીંયા? કે સત્વગુણી મનુષ્ય જે છે એ દેવોને પૂજે છે. હવે આ દેવોને પૂજવાની પાછળ પણ અલગ અલગ પ્રકાર આવે છે. કયા અલગ અલગ પ્રકાર આવે છે? કોણ કહેશે? હરે કૃષ્ણ.
જો કોઈ દેવી દેવતાની ઉપાસના આપણે કરતા હોઈએ તો આપણે શા માટે કરતા હોઈએ છીએ? હમણાં જ આપણે એક સ્લાઇડ જોઈ ગયા, એક જ મિનિટ મને ફરીથી કંઈક યાદ અપાવી દઉં. હા, આ સ્લાઇડમાં છે. શું કામ કરીએ છીએ આપણે દેવી દેવતાની ઉપાસના? 17મા અધ્યાયમાં પૂછી ગયા. હવે આપણે પ્રભુજી તમે જ કહી દો. આપણે પ્રભુજી આપણી જે પણ ઈચ્છા હોય ને એ આપણે સત્વગુણ જોઈએ, સત્વગુણની વાત આવી રહી છે. હા, શુદ્ધ સત્વગુણની વાત નથી કરી ભગવાને, હજી સત્વગુણની વાત કરી રહ્યા છે. તો આપણે જ્યારે દેવી દેવતાની ઉપાસના કરીએ છીએ, આનો અર્થ શું? આપણે પાછલા જન્મમાં ઈચ્છાઓને લઈને આ જન્મમાં આવ્યા છીએ અને એના માટે થઈને આપણે નાનપણથી એવા કુટુંબની અંદર આવ્યા કે જે આપણને એ દેવી દેવતાઓ પ્રત્યેનું આકર્ષણ આવે અને એને જે કાંઈ પણ ભૌતિક જગતના સંસાધનો છે એને પ્રાપ્ત કરવા માટે આપણે એની ઉપાસના કરીએ છીએ. સમજાય છે? કેવી રીતે આપણને અચાનક એવું થયું કે ભાઈ આ શિવજી છે એની જ ઉપાસના કરવાની છે, આ કોઈક માતાજી છે એની જ ઉપાસના કરવાની છે? કેવી રીતે થયું? તમે કહેશો ફેમિલીએ શીખવાડ્યું, બરાબર ને? એ લોકો કરતા હતા એટલે અમે એમને જોઈને કરવા માંડ્યા. પણ પાછલા જન્મમાં તમે જે ઈચ્છા વ્યક્ત કરી હતી એવું જ તો કુટુંબ પ્રાપ્ત થયું છે તમને, કે કુટુંબના અંદર ગયા પછી તમને એ જ પ્રકારનું બધું મળી રહે કે જેનાથી તમારી અંદર એ ગુણોનો વિકાસ થાય. તો જે લોકો સત્વગુણી છે, જે લોકો આવી ઈચ્છાઓ ધરાવે છે, એ લોકો દેવોને પૂજે છે. કોઈને કોઈ દેવી દેવતાની ઉપાસના થાય અને ઈચ્છા રાખે કે હું સ્વર્ગલોકમાં વયો જાઉં, ઇન્દ્રલોકમાં વયો જાઉં, બ્રહ્મલોકમાં વયો જાઉં, શિવલોકમાં વયો જાઉં, છે ને, ઉપર તરફ પ્રગતિ કરવાની ઈચ્છાઓ રાખે છે. જ્યારે કે રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે. અસુર એટલે શું? અસુર કોને કહેવાય? હરે કૃષ્ણ. તમે કહેશો પ્રભુજી ક્વેશ્ચન ના કરતા જાઓ, ક્વેશ્ચનમાં અમને નથી ફાવી રહ્યું. પણ હવે 17મા અધ્યાયમાં છે તો મારે તો ક્વેશ્ચન તો કરવો વ્યાજબી છે. હરે કૃષ્ણ. અસુરો એટલે શું? એક એક્ઝામ્પલ લઈએ તો શાસ્ત્ર જ્યારે આપણે વાંચીએ તો શાસ્ત્રની અંદર અલગ અલગ ઉપદેશ આપવામાં આવેલા છે. આ ઉપદેશની અંદર કીધું છે કે ભાઈ ઉપવાસ કરવો, એક એક્ઝામ્પલ આપું છું તમને, કે ઉપવાસ કરવો એ શેની માટે છે? આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપવાસ કરવાની એમાં વર્ણન થયેલું છે શાસ્ત્રની અંદર. પરંતુ અત્યારના લોકો શું કરે છે? કોઈ પોલિટિશિયન હોય, બરાબર, એની ઈચ્છાઓની પૂર્તિ ન થતી હોય તો તમને માધ્યમ બનાવે અને મોરચાઓ કાઢે. અને એમાં શું કરે? મોરચા કાઢે ત્યારે શું કરે? કુપોષણમાં બેસી જાય અને પોતાના શરીરને તકલીફ આપે. જ્યારે કે આ શું છે? રજોગુણી છે ને, પોતાના હિત માટે થઈને કરી રહ્યા છે. ઓલો ઉપવાસ શેની માટે કરી રહ્યા હતા? શાસ્ત્રમાં કીધું છે તો કે ભાઈ આધ્યાત્મિક પ્રગતિ માટે. એનો હેતુ શું હતો? ભગવાનથી અટેચ વાળો હેતુ હતો. આનો હેતુ શું છે? કંઈક પ્રાપ્ત કરવા માટે જનતાને લઈને બેસેલા છે. હું એક્ઝામ્પલ આપું છું તમને ભૌતિક જગતનું, કે કેવી રીતે આપણે સમજી શકીએ. તો એવા સમયે શું થાય છે કે આપણે કંઈક પ્રાપ્ત કરવા માટે બેસેલા છે ત્યાં, અને પછી કંઈક પ્રાપ્ત થાય છે તો આજુબાજુમાં જેટલા જનતા લોકો બેસેલી છે ને એ જનતાઓ પછી એને મહત્વ આપવા માંડે છે અને મહત્વ આપવાની પછી એને ભગવાનની જેમ પૂજન કરે છે ને. આપણા સાથે પણ એવું બધું જોવા મળે છે. આપણા ભૌતિક જગતની અંદર ઘણા બધા લોકો છે, કોઈ એક પોલિટિશિયન છે, એના ફોટો અને બધું મૂકીને એને ભગવાનની શ્રેણીમાં મૂકેલું છે ને. આમ ઓલા દેવાલય હોય એની અંદર એમનો ફોટો અને આરતી બધું કરે ત્યારે એમને બધું ચડાવે, જોવા મળે છે. તો આ જે સ્થિતિ છે ને, આ રજોગુણી સ્થિતિ છે. આ અસુરોની પૂજા કહેવાય. કે એ જે કર્મ કરી રહ્યા છે એમાં કોઈ ભગવાન ટચ નથી અને તમે એને ફોલો કરો છો તો એ તો એનું પતન કરશે જ, એ એની સાથે તમારું પણ પતન કરશે. એટલે આને આસુરી પ્રવૃત્તિ કીધી છે કે જ્યાં આપણું પતન થાય, એ જે પણ કૃત્ય હોય એ બધી આસુરી કહેવાય છે. અને જે ભગવાન સાથે કનેક્ટ કરીને આપે એ બધી વૃત્તિ આપણી માટે સારી છે, બધી દૈવી ગુણોવાળી છે. આ આપણે અહીંયા સમજવાનું છે. તો આવા લોકો શું કરે છે? આસુરોની પૂજા કરે છે. એટલે કે જે આવા આપણા જેવા મનુષ્ય છે એ મનુષ્યની આગળ પાછળ કરતા આપણને નજરે ચડે છે. અને બીજું તો કે તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. ઘણા બધા લોકો એવા છે, આપણે જોઈએ તો દેખાવો કરતા સાધુ સંતનો, પણ કર્મ જોઈએ તો તમોગુણી વાળા છે. ઓલું શું કહેવાય ને, સિગરેટ ને એમાં અલગ અલગ નશાના પદાર્થો, બધા ડ્રગ્સ ને બધું શું છે, ગાંજો ને બધું નાખીને પીતા હોય છે. આ તમોગુણી છે. ભગવાને પહેલા જ આપણને ભગવદ ગીતામાં કીધું છે. અને એ લોકોને એમ લાગે ભાઈ અમે પહોંચી જશું ગોલોક વૃંદાવન ને તો કૈલાશ. પણ કૈલાશ ક્યાંથી જશો? તમારા કર્મ કૈલાશ જેવા છે નહીં ને.
આ ભૂલી જાય છે. અહીં લોકો વચ્ચે ઝઘડાઓ પણ થાય છે. હમણાં 6-8 મહિનામાં ખબર પડશે આપણને. અમારા મહારાષ્ટ્રમાં અહીંયા નાસિકના અંદર કુંભ મેળો છે, ઝઘડાઓ થશે એટલે ખબર પડશે કે સ્થિત ધીર મુનિ રુચ્યતે. આપણે ભગવદ્ ગીતામાં શીખ્યા છે કે જે સુખ દુઃખ, માન અપમાન, હાનિ, જય પરાજય, ક્રોધ બધામાં જે સ્થિર છે એને મુનિ કહેવાય છે. અને આ લોકો પોતાની સંકલ્પનામાં પોતાને મુનિ કહે છે. અને જેવો આ લોકોને ક્રોધ આવે એટલે પછી ક્યાંય ગયું પછી સાધુ. સમજો છો? એટલે પોતા પર જ નિયંત્રણ નથી આ લોકોનું. આ લોકો ઓલરેડી તમો ગુણમાં છે અને પછી આપણે બધા એને ફોલો કરવા જઈએ કે ભાઈ હવે કુંભ મેળો આવશે એટલે બધા સાધુ સંતો આવશે, લાવ એને દર્શન કરી આવો. બહુ વર્ષનું તપ છે તો મને કઈક લાભ થશે. શું લાગે છે તમને? લાભ થશે? હરે કૃષ્ણ. આજે કેમ કોઈ બોલતું નથી? બધા છો કે બધા ગાયબ થઈ ગયા? હરે કૃષ્ણ. 30 પાર્ટિસિપેશન તો દેખાય છે અહીંયા, પણ જવાબ કોઈ નથી આપી રહ્યો આજે. કે શું પ્રભુજી તમે એવા પોઈન્ટ પર બોલો છો કે અમે કોઈ સ્ટેટમેન્ટ ના આપી શકીએ? આ સમજવું જરૂરી છે આપણને કે આપણે કોને ફોલો કરીએ છીએ, શું કામ કરીએ છીએ, કોને કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, આપણી માટે છે. ઘણા બધા લોકો એવા પણ જોવા મળ્યા છે કે ઈર્ષાનો ભાવ હોય, દ્વેષનો ભાવ હોય, બીજાનું ખરાબ કરવાનું ચિંતન કરતા હોય, પોતાનો ઉદ્ધાર કરવા માટેનો પ્રયત્ન કરે. ઉદ્ધાર ઇન સેન્સ કે શું કે ભાઈ ભૌતિક જગતનો ઉદ્ધાર પોતાનો છે ને, બહુ પૈસા આવી જાય ને બહુ કમાઈ લઉં ને બહુ પ્રસિદ્ધિ મળી જાય ને એની માટે જે કર્મ કરે છે કે ભાઈ અલગ અલગ સાધનાઓ કરવામાં આવે કે ભાઈ આ યક્ષિણીને બોલાવી લઉં ને કર્ણ પિશાચીનીને બોલાવી લઉં ને આ કરી લઉં ને તે કરી લઉં ને, એ પોસિબલ છે? એનાથી પતન થઈ જાય છે. એના પણ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. શું થાય છે એમાં ક્લિયર કટ લખેલું છે. ના પાડેલી છે એ બધું કરવાની શાસ્ત્રની અંદર. પણ અત્યારના જે સમાજની અંદરના જે ઘણા બધા લોકો છે એ બધા આ બધાની પાછળ લાગેલા હોય છે. નાનાથી શું થાય છે તમે જોજો, એનું મૃત્યુ કેવી રીતે થાય છે. પછી એનું મૃત્યુ પણ એ પ્રમાણે થાય છે. અને જેને પૂજે છે ને એ એવા જ લોકમાં જાય છે. એ આગળના અધ્યાયમાં ભગવાન આપણને સમજાવશે કે જે જેવા લોકોને પૂછશે એવા જ લોકમાં એ લોકોની ગતિ થાય છે. જો અહીંયા બતાડે છે અલગ અલગ. અસુર કોને કહેવાય છે? ખૂબ સરસ રીતે અહીંયા ઉદાહરણ આપી દીધું જો કુંભ મેળાનું. જે લોકો દમ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે, જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, તેઓ અસુર કહેવાય છે. ઘણા બધા લોકો આ શ્રેણીમાં બેસે છે. દંભ અને અહંકાર, ઈર્ષાનો ભાવ, દેખાડો, અહંકાર, હું કઈક છું, સૌથી શ્રેષ્ઠ, મારા જેવું અહીંયા કોઈ નહીં. 2 સ્લાઇડ છે જેમાં આપણને અહંકારનું પ્રતિબિંબ નજરે ચડે છે. કયા છે 2 સ્લાઇડમાં? કોણ કોણ છે? હરે કૃષ્ણ. ગઈકાલે જ એક સિચ્યુએશન ગઈકાલની કથામાં જ આપણે ગઈકાલે જ યાદ કરેલું. આપણે કથા પણ નહીં, ગઈકાલે જ યાદ કરેલું આપણે. પ્રભુજી એક તો આ હિરણ્યકશ્યપુજી અને એક તો આ આખું કૈલાશ માથે લઈને જાય છે ને ઈ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હિરણ્યકશ્યપુ છે ને, શું કર્યું હતું? એવું કઠોર તપ કર્યું, એવું કઠોર તપ કર્યું. બ્રહ્માજીને કહીએ ને કે ભાઈ એકદમ આનંદિત કરી દીધા. બ્રહ્માજી આવી ગયા. એકચ્યુઅલી થાય છે એવું કે જે તપ કરે છે ને તે ઇન્દ્રને પણ તકલીફ થાય છે. ઇન્દ્ર કહે છે કે ભાઈ મારું બધું રાજપાટ વયું જશે, એટલે એ બ્રહ્માજીને વિનંતી કરે છે કે જાઓ તમે. બ્રહ્માજી જાય છે ને એમની પાસેથી જે પ્રકારનું વરદાન માગે છે એને એમ લાગે છે કે ભાઈ હું બહુ હોશિયાર, મેં એવા પ્રકારનું વરદાન માંગી લીધું છે કે પાછી હવે મને જરૂરત નહીં પડે. એવા પ્રકારનું વરદાન માંગી લીધું છે કે ભાઈ કોઈ દિવસ મારું મૃત્યુ થવાનું નથી, કોઈ આ સૃષ્ટિમાંની કોઈ શક્તિ મને મારી નહીં શકે. આ એનો સૌથી મોટો અહંકાર. અને જ્યારે અહંકાર ચરમસીમા ઉપર આવી જાય છે ત્યારે ભગવાન કેવું કરે છે એની સાથે આપણને બધાને ખબર છે ને, કેવી સિચ્યુએશન કરે છે. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો માતાજી. અત્યારે વર્તમાન સમયમાં પ્રભુજી જોઈએ ને તો આવા લોકો વધારે સુખી હોય એવું આપને જોવા મળે. એનું કારણ શું હોઈ શકે? કઈ બાબતમાં સુખી જોવા મળે છે એ કયો પહેલા તમારે. ઈ એની જ દુનિયાની અંદર મસ્ત હોય, એમ કે એને કાંઈ શું કહેવાય અસર જ ન થાય. એ કે જ્ઞાનની કોઈ એના ઉપર અસર જ ન થાય. આત્મજ્ઞાનની વાત કરો કે ગીતા જ્ઞાનની વાત કરો, એમ એટલે પોતાના ઈર્ષા, લોભ, મોહ, દંભ, દેખાડો કરવામાં જ ઈ રચ્યા પચ્યા હોય એમ એટલે અતિશય.
એટલે આપણને એમ લાગે છે કે ભાઈ એ લોકો આગળ બહુ પૈસા છે અને બહુ એન્જોયમેન્ટ વાળું જીવન છે એમ ને. હમ. હા, એ છે ને પતનનો માર્ગ છે. કારણ કે એનું આખું સમય એ ભોગવિલાસની અંદર લગાડી દે છે, ભગવાનનું નામ સ્મરણ થતું નથી અને અંતિમ સમયમાં ભગવાન યાદ આવશે નહીં. અંતિમ સમયમાં એને બધું પ્રોપર્ટીને એ જ યાદ આવશે, પાછું એ અહીંયા જ આવશે મૃત્યુલોકની અંદર. આમાં એનું કોઈ કહીએ ને કે લાભ થવાનો નથી. નથી. એટલે આ સમજવું જરૂરી છે. તો આવી જ સિચ્યુએશન રાવણની પણ થઈ હતી. રાવણે શું ભૂલ કરેલી? એનો અહંકાર ક્યાં આવી ગયો હતો? તો કે ભાઈ એટલું બધું સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ ગણાય છે ને શિવજીના સૌથી મોટા ભક્ત ગણાતા હતા. તો ભક્તિ કરી, એટલું બધું ઓલું કર્યું અને બધા ગ્રહને કંટ્રોલ કરી રહ્યા હતા. એ ખબર છે તમને? બધા ગ્રહને કંટ્રોલ કરી રહ્યા હતા. શનિને પણ કંટ્રોલ કરવા જઈ રહ્યા હતા. એ તો શનિ હોશિયાર નીકળ્યા. એમને ખબર હતી કે ભાઈ હનુમાનજી મને આમાં હેલ્પ કરી શકે છે. ત્યાં પણ હનુમાનજીનો ઉલ્લેખ છે. તો ત્યાંથી બચી ગયા. નહીં તો શનિને પણ કંટ્રોલ કરવાના હતા. શું કામ કંટ્રોલ કરવાના હતા? તો એક એવી સીડી બનાવવા માંગતા હતા કે ત્યાંથી ડાયરેક્ટ કોઈ પણ સ્વર્ગમાં પહોંચી શકે. અને એના જે પુત્ર છે, રાવણના જે પુત્ર છે, એનું કોઈ દિવસે મૃત્યુ ન થાય, અમરત્વ રહે. એટલે એવું એ સ્ટ્રક્ચર તૈયાર કરતા હતા. આજે ખબર નહીં કેમ સવારથી જ્યોતિષ શાસ્ત્રનો જ વિષય આવી રહ્યા છે બધા. સવારના ક્લાસમાં આવી રહ્યું હતું. તો એ એવી રીતનું સ્ટ્રક્ચર આપણે જોઈ શકીએ છીએ કે એવું કરવા માંગતા હતા કે ભાઈ મારો પુત્ર કોઈ દિવસે મૃત્યુ મુખે ના જાય, એટલે ગ્રહને કંટ્રોલ કરવા માંગતા હતા. તો આ એનો અહંકાર હતો. હા, પછી એવું ખબર હતી કે 10 માથા છે કે ભાઈ કોઈ દિવસે મૃત્યુ નહીં થાય, આ પણ એનો અહંકાર હતો. જ્યારે વિભીષણ આ બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે ભાઈ રામજી કોણ છે અને એના શરણમાં જાય છે, પછી રામજીને કહે છે કે ભાઈ નાભીમાં મારી દો, વાત પૂરી થઈ જશે. અહંકાર પૂરો થઈ ગયો. સેમ જ આપણે માટે લાગુ થાય છે. આપણે પણ અહંકારમાં છે. શું અહંકારમાં છે આપણે? આ જગત મારું છે, આ ઘર મારું છે, આ પૈસા મારા છે, આ પ્રોપર્ટી મારી છે. અને ક્યારે તૂટે આપણો અહંકાર? તો કે જ્યારે અંતિમ સમય આવે ને ત્યારે અહંકાર તૂટી જાય કે ભાઈ બહુ મારું મારું કરતો હતો ને. જ્યારે ઓલી ડેડ બોડીને લઈને જાય રામ બોલો ભાઈ રામ, ત્યારે પાછળ ઉડાડે, ઓલા પૈસા ઉડાડે. ખબર છે? જોયા છે મેં. અહીંયા મહારાષ્ટ્રમાં ઉડાડે છે પૈસા. શું કામ ઉડાડે ખબર છે? બતાડે ઓલા બધાને, જે પાછળ જે આખી લાઈન ચાલી રહી છે ને એને બતાડે, જો આ પૈસા ફેંકું છું, લઈ શકે છે પૈસા? આ રહ્યું બોડી, જો આ પૈસા ફેંકું, જો લઈ શકે છે? આખું જીવન પૈસાની પાછળ વ્યસ્ત કર્યું, અંતિમ સમયમાં લઈ શકે છે પૈસા? કઈ જ ભેગું નથી આવતું. આ સત્ય યાદ અપાવે છે એટલે કે છે રામ બોલો ભાઈ રામ. આ પૈસા ઉડાડે ને કે રામ બોલો ભાઈ રામ, કે જો ભાઈ પૈસા લઈ નથી શકતું, રામ નામ મહત્વનું છે, એટલા માટે કે છે. પણ આપણે આ બધું સમજી નથી શકતા કે કેમ એવું બોલે છે. યસ શશી માતાજી, બોલો હરે કૃષ્ણ. બોલો બોલો માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા, લતા મંગેશકરના છેલ્લા વાક્યો એ જ હતા ને કે મારી પાસે બધું છે છતાં હું કઈ લઈ નથી જતી, એટલે તમે બધા પણ એટલો સંગ્રહ ન કરશો એમ. પછી બીજું કે ગાડીઓ છે, પૈસા એટલા છે, પ્રોપર્ટી ખૂબ છે, જમીન છે, પણ કઈ લઈ નથી જતી. પછી બીજું સિકંદર જે વિશ્વ સમ્રાટ બનવા માટે આવ્યો હતો અને ભારતમાં આવ્યો, બધું જીતી લીધું. છેલ્લે 4 એની લાશ વખતે એના બાંધતા હતા ત્યારે એને કીધું મારા હાથ 2 બહાર રાખો, એટલે બધાને ખબર પડે કે હું કાંઈ હાથમાં જતો નથી ઉપર. એટલે આ છે કે કઈ આપણી સાથે આવતું નથી, આપણે મારું મારું કરીએ અને ભેગું કરીએ છીએ, એટલું જ છે. હરે કૃષ્ણ. હરી બોલ. ખૂબ સરસ. તો આ આપણી માટે છે બધું. આપણને પણ અહંકાર છે, હે ને? મારું 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 બહુ કરીએ છીએ. આખું જીવન આપણે મારું મારું જ કરીએ છીએ. કોઈ દિવસે આપણે એમ કહે છે ને આ ભગવાનના લીધે આપણને મળ્યું છે, કોઈ દિવસે કહીએ છીએ આપણે? આપણા મુખમાં આવતું જ નથી ભગવાન, અરે ભગવાન પછી પેલા આપણું, એવું કરીએ છીએ આપણે, છે ને? ઓલું કોઈને કહે ને કે ભાઈ પેલા પૂજા પાઠ કર, નહીં નહીં, પેલા પેટ પૂજા કરવાની પછી પૂજા પાઠ કરવાની, એવા ઉત્તરો હોય. ભગવાનને પછીની શ્રેણીમાં મૂક્યું છે, પેલા પોતાને શ્રેણીમાં મૂક્યું છે. પ્રભુત્વ પોતાને જમાવવા માંગે છે, જ્યારે છે બધું ભગવાનનું, છે ને? આ શરીર પણ આપણું પોતાનું નથી, એ પણ ભગવાનના જે બનાવી આપેલા એલિમેન્ટ છે એનાથી તૈયાર થયું છે. હા, તો પણ આપણને અહંકાર છે કે ભાઈ આપણે કઈક છીએ. હા, એનાથી આપણે બહુ મોટું કંઈક પ્રાપ્ત કરી લેવાના છે. આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. તો કે લોકો દમ અને અહંકારના તાબે થઈને શાસ્ત્રના વિરુદ્ધમાં તપ અને વ્રત કરે છે, શાસ્ત્રોના વિરુદ્ધમાં. આ જો અહીંયા આપણને દેખાય છે, આ બધા શાસ્ત્રના વિરુદ્ધમાં છે. શાસ્ત્રમાં લખેલું છે, આવું કંઈ કરવાની આવશ્યકતા જ નથી. આનાથી શું થાય છે? જો મુખ અંદર નાખી દીધું છે ને આમ ઊભા છે, લોકોને દેખાડો કરે છે. શું કામ? પૈસા માટે થઈને કે ભાઈ બધા પૈસા આપી જશે. અત્યારના જે સાધુ સંતો દેખાય છે આપણને, એ જ કરે છે, દેખાવો કરે છે ખાલી, બાકી કઈ છે નહીં. શાસ્ત્રોમાં વર્ણન નથી, તો પણ એ પ્રમાણેનું વર્ણન કરીને અલગ અલગ માધ્યમથી બધું પ્રચાર પ્રસાર કરતા હોય.
પછી આપણે એ સાંભળે એટલે આપણને લાગે હા આ સત્ય છે, હા આ સત્ય, આપણે પણ પાછા એ માર્ગ પર. પણ આપણે કોઈ દિવસે ખોલતા નથી શાસ્ત્ર, વાંચતા નથી. સીધું આપણે જઈએ ઓલા ચેટ જીપીટી ને તો ગૂગલ પાસે કે ભાઈ આ કહો તો. એટલે એ શું કે છે, આખા જેટલા ગૂગલ ઉપર જે કાંઈ માહિતી નાખી છે એને વેરીફાઈ કરીને લાવીને તમને મૂકી દેશે. હાલો, હવે જે એમાં લખેલું હશે એ સાચું પણ હોય ખોટું પણ હોય, તમને ક્યાં ખબર છે શું છે? શાસ્ત્રોના વિરુદ્ધમાં છે એ આપણે કેવી રીતે વેરીફાઈ કરીએ? જ્યારે શાસ્ત્રો વાંચ્યા ત્યારે જ કરીએ. એમાં તપ અને વ્રત લખ્યા છે એટલે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ વ્રત અને તપ આપણા આત્મશુદ્ધિ માટે છે, આધ્યાત્મિક પ્રગતિ માટે છે, પણ એનો ઉપયોગ શેની માટે કરે છે? અહીંયા પોતાના માટે કરે છે, ઇન્દ્રિય તૃપ્તિના સાધનો વિકસાવવા માટે કરે છે. તો એ હંમેશા ખોટી બાબત છે, એમાં કોઈ દિવસે ફસાવવું ન જોઈએ આપણે. એનાથી ઉલટાનું બચવાનું છે આપણે. આવી બાબતો કરશું તો શું થશે? તો કે આપણે પણ એવી રીતે કહીએ ને કે એ લોકો જેવી રીતે ભોગ વિલાસની અંદર પડે છે એવી રીતે આપણે પણ પડશું. ઘણા બધા એવા ઉદાહરણ છે. ઘણા બધા લોકોના નામ આગળ આવી રહ્યા છે હવે, જે પોતાને આવી રીતે સાધુ સંત, જ્યોતિષ આચાર્ય ને એવું બધું માનવા વાળા બધું સામે આવી રહ્યું છે હવે ધીરે ધીરે. તમને બધાને ખબર પડતી હશે ન્યૂઝ કેવું બધું ચાલી રહ્યું છે સંસારની અંદર. આ બધું સમજવું જરૂરી છે, બાળકોને નાનપણથી આપવું જરૂરી છે. યસ કલાવતી માતાજી બોલો. હા, હરે કૃષ્ણ પ્રભુજી. તમે કીધું ને આપણે શાસ્ત્ર વાંચ્યા નથી, તો સાચી વાત, આપણે શાસ્ત્ર નથી વાંચ્યા. પણ પ્રભુજી હું હમણાં છેલ્લા 6 મહિનાથી ભાગવતમના ક્લાસમાં જાઉં છું ને, તો ભાગવતમ બહુ કથામાં બહુ સાંભળ્યું પ્રભુજી, પણ જે આ ખરેખર ભાગવતમ છે એ તો કોઈ શીખવાડતું, એનું તો કોઈ જ્ઞાન આપતું જ નથી. કેટલું આ ખબર પડી કે આટલું બધું ભાગવતમમાં છે. બોલો પ્રભુજી, મને તો છેલ્લા તો એવો વિચાર આવે ને કે આરું કેવું કહેવાય. એમ ભાગવત ખાલી કથાઓ જ કરે, કૃષ્ણ ભગવાનના 10 અવતાર અને એની કથાઓનું બધી રીતે વર્ણન કરે, કથા બેસાડે એમાં. પણ તમે સાચું જ્ઞાન પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સકામ કર્મથી થતું હતું ને માતાજી, એ કર્મ પ્રભુજી આ સકામ કર્મથી થતું હતું ને કે સામે બદલાની અપેક્ષા રજોગુણ? યસ માતાજી, કરોડો રૂપિયા માંગે છે, લાખો ને કરોડો રૂપિયા ચાર્જ કરે છે. અને એની અંદર શું હોય તો કે દેખાડો, દંભ, દર્પ. કારણ કે એની અંદર રૂકમણી વિવાહ કરે તો કરોડો રૂપિયા લીએ, બધા મૂકો અને પછી કૃષ્ણ જન્મ, વિષ્ણુ અવતાર બતાવે. બસ એ 2-4 જ ખબર હતી અમને અત્યાર સુધી. મારી તો આવડી ઉંમર થઈને મેં આ કથાઓ ખૂબ સાંભળી છે, ઘરે બેસાડેલી એ પણ સાંભળી છે. પણ ક્યાંય કરતા ક્યાંય આટલું ઊંડાણથી ને હકીકતમાં શું છે ને એ હવે ખબર પડે. તો બહુ મોડું થઈ ગયું છે હવે તો, ટિકિટ ફાટવાની તૈયારી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, બોલો દર્શન એટલે મેઇન તો માતાજી. એમાં બધા જમવાનું ને આ ને તે ને નાચવા કૂદવાનું, એટલે મતલબ સત્સંગ એમ એવી રીતના જ બધું એમ કરતા હોય એવું લાગે. એમ કદાચ જે આચાર્ય હોય એમણે 18,000 શ્લોક તો વાંચ્યા નહીં હોય, મને એવું લાગે છે કદાચ, પછી ખબર નહીં. હરે બોલ. યસ હર્ષિતા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અત્યારે છે ને અત્યારેની આપણી જે પરિસ્થિતિ જોઈએ ને તો અતિશય કરુણ અને દયનીય કહી શકાય. કારણ કે પ્રજાને જે કથાકારો ને વાચકકારો છે ને એ અતિશય અવળી દિશામાં અંધશ્રદ્ધા તરફ દોડીને લઈ જાય છે. અને એ સાચી વાત છે કે જે સત્ય જ્ઞાન છે, આત્મજ્ઞાન છે અને જે આધ્યાત્મિક જ્ઞાન છે ને એ એક કથાની અંદર આવતું જ ના હોય, કોઈ દિવસ આવે જ નહીં. એટલે કોઈ દિવસ પ્રજાને કોઈ દી સત્યનું જ્ઞાન છે ને મળવાનું જ નથી. અને દરેક પ્રજાને એવી ખબર નથી હોતી કે ગીતા વાંચે કે ગીતાનું પોતે શ્લોક વાંચીને પોતાની રીતે અર્થઘટન કરે, એટલી સમજણ શક્તિ પણ હોતી નથી અત્યારે લોકોની અંદર. એમ આપણા જેવા તો અમુક જ હોય કે જે આની અંદર જોડાણા, એ બધાને ખબર જ છે કે આની અંદર કંઈક છે એટલે બધાય જોડાણા. બાકી આપણે બીજાને ગીતા જ્ઞાન દેવા જાય ને ગુરુજી, તો એ આમ ઇગ્નોર કરી નાખે, એમ કે હવે ઈ બધી વાત આપણે હજી વાર છે એમ કરી નાખે એમ. એટલે એ સત્ય છે. મને તો કોઈ દિવસ કોઈની કથા, ભગવત કથા સાંભળવી ખરેખર ગુરુજી ગમે નહીં. પણ તમારું જે જ્ઞાન છે ને ખરેખર એક એક શ્લોકને લઈને તમે જે સમજાવો છો ને એકદમ ગૂઢ અને રહસ્યમય જ્ઞાન તમે સરળ ભાષામાં સમજાવો છો. લગભગ તમે એકે તમારા આમાં હું ન જોઈન ના થઈ શકું ને ત્યારે હું યુટ્યુબમાં જોઈ જ લઉં એમ. અને એ સત્ય છે. એ જે ઓલા માતાજી બોલ્યા ને એટલે હું એના રેફરન્સમાં બોલવા માટે બોલી કે એ સત્ય વાત છે કે કોઈ બધાય શું કરે, ફક્ત એક પાપની લાકડી આગળ કરી દે અને લોકોને ડરાવ્યા રાખે અને એના વેપાર ધંધા ચાલુ રાખે. બસ મારું તો એવું માનવું છે.
યસ માતાજી, હરે કૃષ્ણ. આ સમજવું ખૂબ જરૂરી છે. જો તમને સમજાય છે આજ બહુ મોટી વાત છે. આની માટે આપણે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો મને એટલે આમ એવો ક્વેશ્ચન થાય છે કે એમને આમ ભગવાન પ્રેરણા નહીં આપતા હોય કે કઈ કર્મનું સાચું સિદ્ધાંત જ્ઞાન આપતા હોય છે કે માતાજી, જેના જેવા કર્મ, હમણાં કીધું ને શ્રદ્ધા, કે શેના બેસ પર થાય છે શ્રદ્ધા વિકસિત? પાછલા જન્મના ઈચ્છાના અનુસાર જે કાંઈ લઈને આવે છે ઈચ્છાઓ. એટલે એ ટૂંકમાં સકામ કર્મથી તો સકામ કર્મથી કે ભગવાનનું નામ લે છે તો એમને આમ રિયલાઇઝ થતું હોય કે એવું બની શકે કે જો આમાં બે બાબત છે. તમે ભગવાનનું એટલે એમ નામ નામ લેશો. તો લે જ છે ને ઇન શોર્ટ કે જે સકામ સમજાવું કર્મથી તમને. તો ગમે એમ. હા, સમજાવું તમને. નામ લેવાની પાછળ પણ પ્રકાર છે. ફોર એક્ઝામ્પલ, તમે રજોગુણમાં રહીને નામ લ્યો છો અને તમે એની સાથે કર્મ પણ એવા કરો છો, તો કર્મ બહુ મહત્વનો પાર્ટ ભજવી જાય છે કે તમે કઈ દિશામાં જશો. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા ભગવતમના ક્લાસ, ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કરતો હોઉં, માળા કરતો હોઉં, પણ હું એ પ્રતિ સિરિયસ ન થાઉં અને હું ભૌતિક જગતના સંસાધનોમાં એટલો બધો રચ્યો પચ્યો રહું, તો તમે હજારો ક્લાસ પણ મને કરાવી દેશો ને તો પણ હું ભૌતિક જગતની સાથે અટેચ જ રહીશ. જ્ઞાન લીધા પછી એને જીવનમાં ઉતારવું, એને જીવવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ આપણે શાસ્ત્રોનો ઉપયોગ, હમણાં માતાજી કીધું ને, શાસ્ત્રોનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? પોતાના ઇન્કમ માટે કરીએ છીએ. એટલે બધો પ્રોબ્લેમ છે કે ભૌતિક જગત સાથે જ્યારે તમે સંકળાવીને જો ઉપયોગ કરશો તો કોઈ દિવસે તમારો ઉદ્ધાર નહીં થાય. ભગવાને આપણને આંશિક સ્વતંત્રતા આપી છે, એનો આપણે ફૂલ લાભ લઈ રહ્યા છીએ. આપણે એમ સમજીએ છીએ કે ભાઈ ભગવાન છે તો હું ભગવાન બનું, આ આપણી વૃત્તિ છે. અને એ જ વૃત્તિ અત્યારે બધામાં દેખાઈ આવે છે. અને આ કલયુગનો કહીએ ને કે મહત્વનો પોઈન્ટ છે. કલયુગના અંદર આ જ થવાનું છે કે જે લોકો છેતરશે ને, લોકો એના પ્રત્યે આકર્ષિત થશે. બહુ ઓછા લોકો હશે. ભગવાન કહે છે ને, બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે, કે ઘણા બધા જન્મ પછી એને જ્ઞાન મળશે. તો આપણે એક કેટેગરીમાં આવે છે કે ઘણા બધા જન્મ પછી આપણને આ જ્ઞાન અહીંયા પ્રાપ્ત થઈ રહ્યું છે, જ્યારે એ લોકો જે કેટેગરીમાં નથી બેસેલા. એટલે આપણે કલયુગમાં હોવા પછી પણ આપણે અહીંયા લાગેલા છે, અને એ લોકો કલયુગમાં હોવા પછી પણ ત્યાં વ્યસ્ત છે. આપણે લોકો નસીબદાર છીએ ને પ્રભુ. એ જ કહું છું ને. તો આ સમજવું જરૂરી છે. કે વેલા જો અને થઈ ગયા એ કઈ તો છે કે ઘણાને આપણે કહીએ ને કે ભક્તિ કરવા તે મતલબ માળા કેમ, તો એમ કે અમે બધું મનથી કરતા જ હોય, તો એનો તો શું ઉપાય કરવો? એમ જ કે મનથી કરતા હોઈએ એમ. ભગવદ ગીતાની અંદર એ જ કે છે, આવશે પણ એમ કે અમે મનથી ભોગ ધરાઈ દઈએ, મનથી આમ કરી દઈએ એમ. આગળ આવશે આપણને કે ભાઈ કોને કેવું જોઈએ ભગવદ ગીતાનું જ્ઞાન ને કોને ન કેવું જોઈએ, આગળ આપણને સમજાશે. ઓકે, થોડો વધારે સમય થયો છે, આગળ વધીએ. જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે, આપણે ચર્ચા કરી ગયા એની. જેઓ મૂર્ખ છે, આ બધા મૂર્ખના જ કેટેગરીમાં આવે છે. અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે, જો આ કષ્ટ આપવાનું કામ કરી રહ્યા છે. આવી કોઈ પદ્ધત ક્યાંય લખી નથી. અષ્ટાંગ યોગની પદ્ધત પણ આપણને અત્યારે ના પાડેલી છે કે અષ્ટાંગ યોગની પદ્ધત આપણી માટે અત્યારે તો બી પોસિબલ નથી, કારણ કે આપણે કલયુગના અંદર છે, તો ત્યાં આપણને આ બધું પોસિબલ નથી. એટલે આપણને યજ્ઞ નામ જપે યજ્ઞોસ્મી એના દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે યજ્ઞ જ કરવું બહુ મહત્વ છે. અને કયું યજ્ઞ? તો કે જાપ યજ્ઞ. કેમ? તો કે કલયુગ ચાલી રહ્યું છે ને, એટલા માટે આ બધું સમજવું જરૂરી છે. પણ આ લોકો શું કરે છે? આ જ બધી બાબતો લે છે, આને જ ક્યાંક તો ફોકસમાં લાવીને બતાડવાનો પ્રયત્ન કરે છે, અને એની પાછળ બેકગ્રાઉન્ડમાં પોતે પોતાનું હિત કાઢતા હોય છે. ઘણા બધા લોકો છે એવા. તો આપણે એને ઓળખવાના છે અને આપણે એનાથી દૂર રહેવાનું છે કે ભાઈ મને કોઈ જ નથી જોઈતું, મને જ્યાં કૃષ્ણ નથી ત્યાં હું નથી. આ વૃત્તિ ચાલુ કરવાની છે આપણે. શું? જ્યાં કૃષ્ણ નથી ત્યાં હું નથી. જ્યાં કૃષ્ણ હશે ત્યાં ઉપસ્થિતિ દર્શાવશો તો તમને જ્ઞાન મળતું રહેશે કે ભાઈ ક્યાં ખમવાનું છે ને ક્યાં નથી ખમવાનું. ભગવાન એની મેળે તમને એ સિચ્યુએશન ક્રિએટ કરીને આપશે કે અહીંયા નથી ખમવાનું, નીકળ અહીંયાથી. તમે નીકળી જશો. તમને નહીં ગમે, તમને કેટલું પણ ત્યાં બોલાવશે તો પણ તમે ત્યાં નહીં ખમો. તમે કહેશો નહીં મારી ઈચ્છા નથી આવવાની, ના પાડી દેશો. તો આ સમજવું ખૂબ જરૂરી છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર દરેક વ્યક્તિ જે આહાર પસંદ કરે છે તે પણ 3 પ્રકારના હોય છે. યજ્ઞ, તપ અને દાનમાં પણ આવું જ છે. હવે તેમની વચ્ચેના ભેદ વિશે સાંભળ. એટલે ભગવાન આ સમજાવે છે કે તમારી શ્રદ્ધા 3 પ્રકારની છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ. તમે જે વિશ્વાસ સંપાદન કરો છો એ વિશ્વાસ સંપાદન 3 પ્રકારે થાય છે. તમારા ગુણ અને તમે જે પ્રકારનું કર્મ કરો છો, તમે જે પ્રકારના લોકો માર્યો છો એ એના અનુસાર થાય છે. ફોર એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ અને પછી અહીંયા આગળ વધીએ. તો આપણે એવું સમજી લઈએ કે મારો જન્મ કોઈ ખરાબ કુટુંબની અંદર થયો, બરાબર, પણ મારા જે ફ્રેન્ડ સર્કલ છે એ કન્ટિન્યુઅસ આવી રીતે ભગવત ભક્તિમાં રચ્યા પચ્યા રહે છે અને મને લઈ જાય છે એની સાથે. સમજો તો શું થશે? ધીરે ધીરે એમની સાથે મારો સંગ છે, હું થોડોક ઇન્ટરેસ્ટ બતાડીશ એમાં. અને જ્યારે હું એમાં થોડોક ઇન્ટરેસ્ટ આપીશ અને મારા જો પાછલા જન્મના જો કર્મ મારા સારા હશે તો હું ભક્તિમાં એન્ટર થઈ જઈશ અને પછી હું ભક્તિમય સેવા ચાલુ કરીશ. તો આ સિચ્યુએશન આપણા બધા સાથે હોય છે
કે આપણી શ્રદ્ધા એમાં ક્યારે વધે છે? જ્યારે આપણે એવા પ્રકારના કર્મ કરીએ છીએ, પાછલા જન્મનું પ્રારબ્ધ જ્યારે આપણને મળે છે ત્યારે આપણે કરી શકીએ છીએ. એટલે એવું નથી સમજવાનું આપણે કે ભાઈ આપણે જે કરશું એ બધું આપણા હિતનું જ છે. આપણે બહુ વિચારપૂર્વક કરવાનું છે આપણે શું કરી રહ્યા છીએ ને શું નથી કરવાનું. એટલા માટે સીધું સીધું ભગવાન કહે છે કે બધું છોડી દઈને મારી શરણમાં આવી જાવ. કે છે ને સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. શું કામ કે છે? એટલા માટે કે છે કે તું બહુ કન્ફ્યુઝ થતો હોય, તને જો એવું લાગતું હોય કે મારે આ કરવું કે ઓલું કરવું કે ઓલું કરવું, શું કરવું, તો કે ચિંતા નહીં કર, હું તને સીધો રસ્તો બતાડું છું. શું? તો કે સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મને ત્યાગી દે, કન્ફ્યુઝન વાળી સ્થિતિ જ નહીં રાખ, બધું ત્યાગી દે, અને મામ એકમ શરણમ વ્રજ, મારા શરણમાં આવી જા. અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. હું તારા જેટલા પણ પાપ વાળા કર્મ છે એનાથી તારું રક્ષણ કરી દઈશ, તને એમાંથી બહાર કાઢી લઈશ અને મોક્ષની તરફ તને આગળ પ્રેરણા આપીશ. આ ભગવાન આપણને સમજાવે છે. એટલે આ બધું સમજવું જરૂરી છે. અને આ બધું આપણે શેના બેઝ પર કરીએ છીએ? સંઘના બેઝ પર, માયાદેવીના હેઠળ આપણી ઈચ્છાઓ વિકસિત થાય છે, પાછલા જન્મના કર્મ, આ બધાનું કેલ્ક્યુલેશન થાય છે અને પછી આપણું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. આજે સવારે ક્લાસમાં એ જ બધી ચર્ચા ચાલી રહી હતી. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર દરેક વ્યક્તિ જે આહાર પસંદ કરે છે બધાને અલગ અલગ ભાવતો હોય. હવે અહીંયા બધાની છે ને હમણાં થોડીક વાર મજા આવશે, બધા મનમાં ને મનમાં હસશે, કારણ કે બધા આ બધું ફોલો કરે છે ને. એવી રીતે યજ્ઞનું પણ મહત્વ છે, તપનું પણ મહત્વ છે, અને દાનનું પણ મહત્વ છે. આપણે દર વખતે ચર્ચા કરતા હોય છે તપનું મહત્વ છે ને, કાયિક, વાચિક, માનસિક, એ આપણને અહીંયા જ્ઞાન મળશે. દાનનું મહત્વ છે, દાન પણ 3 પ્રકારે થાય છે, તપ પણ 3 પ્રકારે થાય છે, યજ્ઞ પણ 3 પ્રકારે થાય છે. તો એનું આપણને જ્ઞાન આપશે ભગવાન. પરંતુ આપણે સૌથી પહેલા આ ભોજન વિશે થોડું જ્ઞાન અર્જિત કરી લઈએ. શ્રદ્ધાના ગુણનું નિર્ધારણ છે કે તે પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે અને એના પછી ભોજન, ત્યાગ, કઠોરતા અને દાન આ બાબતો પ્રતિ આકર્ષિત થાય છે અને એવા પ્રકારનું કર્મ કરવાની શરૂઆત કરે છે. તેઓ જાણે છે અને આ પ્રવૃત્તિઓના આધારે ભેદભાવ કરે છે. આગળ આપણે જોઈએ તો અજ્ઞાની મનુષ્ય શું કરે છે? જે લોકો દરેક પ્રકારના ખોરાક, ત્યાગ વગેરેને સમાન માને છે અને તફાવત પારખતા નથી, એવા લોકોનું શું થાય છે એ હવે અહીંયા આપણને ખબર પડશે. હવે આપણે બધા આ કેટેગરીમાં આવે છે, બધા. હું પણ, તમે તો પ્રભુ તમે તો ભક્તિમાં છો, તમે કે હું પણ આવી જાઉં છું ક્યારેક ક્યારેક. જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, શ્વાસ, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું અને હૃદયને ભાવે એવું હોય છે. કેવું અન્ન ખાવું જોઈએ ને એ હવે અહીંયા કીધું છે આપણને. અન્ન એવું ખાવું જોઈએ કે જે સત્વગુણી હોય. સત્વગુણી અન્ન શેને કીધું છે? જે રસયુક્ત હોય, સ્નિગ્ધ હોય, પોષણ આપનારું હોય. એનાથી શું થશે? તો કે એનાથી તમને બળ મળશે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, સુખની અનુભૂતિ થશે અને તૃપ્તિ પણ આપશે. બળ તો મળશે, સ્વાસ્થ્ય સારું રહેવું બહુ જરૂરી છે. કારણ કે જો સ્વાસ્થ્ય સારું રહેશે તો તમારું મન, ચિંતન ભગવાનમાં લાગશે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે તો શું થશે? ભાઈ મને તો પેટમાં તકલીફ થાય છે, ભાઈ મારી તો તબિયત જ સારી નથી, હા મને તો તાવ જ આવે છે, સુઈ રહીશું આપણે બેડ પર. તમોગુણ, ભાઈ આજે ક્લાસ નહીં થાય, આજે મને બહુ તકલીફ થાય છે, ક્લાસ નહીં. આ આપણી વૃત્તિ થઈ જાય છે. એટલા માટે આજે ખાવાનું જે છે એના ઉપર બહુ ફોકસ કરવામાં આવેલું છે. આપણને બધાને એવી રીતે કીધેલું છે કે સવારનું જે પહેલી વાર આપણે જે સ્ટાર્ટિંગમાં ખાવાનું, જે આપણો નાસ્તાનો સમય હોય છે ને, એ સમય આપણે ભોજન કરવાનું હોય. ખબર છે? આ શાસ્ત્રમાં વર્ણન છે કે પહેલું સવારના જે ખાધેલું હોય ને એ બહુ, લાસ્ટમાં આપણે એની ચર્ચા કરશું, બહુ પાવરફુલ છે સવારે જે ખાધેલું. પણ આપણે સવારે શું કરીએ છીએ? ચા, બિસ્કિટ, હા, પછી એની સાથે શું ખાઈએ? ઓલું બધું મેંદાની બનાવટો, આવું બધું ખાતા લોકોને જોયું છે. આનાથી શું થાય છે? ભાઈ આનાથી શરીરની જે સાયકલ છે ને એ મેન્ટેન નથી રહેતી, એ સાયકલમાં ગડબડ થઈ જાય છે. તો હંમેશા કેવું ખાવું જોઈએ આપણે? અન્ન રસયુક્ત હોય એવું ખાવાનું છે કે જે ખાવાથી આપણને પૂર્ણ પોષણ મળી રહે. એવું બધું ખાશું તો એનાથી શું થશે? તો કે બળ મળશે, પોષણ મળશે, એટલે જ બળ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, બધા ઇન્દ્રિયોને બધું સમય બધું પૂરતું રહેશે તો સ્વાસ્થ્ય સારું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે તો સુખની અનુભૂતિ થશે, દુઃખ નહીં થાય અને તૃપ્તિ પણ મળશે. ખાશું તો તૃપ્ત થઈએ છીએ ને. ક્યારેક ક્યારેક આપણે એવું કરીએ છીએ કે ભાઈ કોઈક વસ્તુ જોઈ જાય, ફોર એક્ઝામ્પલ કોઈને ગુલાબજામ ને રસગુલ્લા ને બધું ભાવતું હોય, તમે કહેશો સવાર સવાર ક્યાં નામ લો છો પ્રભુજી? તો કે એવું બધું ભાવતું હોય તો એ કહેશે કે જે ભક્ત હશે ને એ થોડામાં સમાધાની રહેશે. એ કહેશે કે બસ આટલું મારા શરીર માટે આટલું પૂરતું છે. જે રજોગુણી હશે ને એ 4-5 ખાઈ જશે. આ સમજવું પાછું જરૂરી છે કે લિમિટેશન ખાવાનું છે.
પહેલાના સમયના લોકો, લગભગ આપણે કાલે કે પરમ દિવસે ચર્ચા કરતા હતા કે પહેલાના સમયના લોકો જે છે એ બધા પ્રકારનું ભોજન બનાવતા, 2-3 શાક હોય, હા, પછી જે કાંઈ પણ રોટલી હોય, કચુંબર હોય, સલાડ હોય, અથાણું હોય, બધું બધું મૂકે એમાં, ગોળ હોય, હા, દૂધની બનાવટ હોય કોઈ, આ બધું મૂકે. શું કામ? બધા પ્રકારના રસ શરીર માટે મહત્વના છે ને આ બધા જવા છે. અને અત્યારનું આપણું ભોજન કેવું છે? કેવું છે આપણું ભોજન અત્યારનું? હરે કૃષ્ણ. તામસી પ્રભુજી, તામસી ભોજન છે બધું. એટલે આ સમજવું જરૂરી છે. પછી આપણે કહીએ કે પ્રભુજી બહુ તકલીફ છે, હા, શરીર તો ચાલતું નથી, મારે સવારે જીમમાં જવું પડે છે, વ્યાયામ કરવો પડે છે, એક્સરસાઇઝ કરવી પડે છે, ડાયટ પ્લાન લેવો પડે છે, મારે આ ખાવાનું બંધ છે, મને આ નથી હતતું, મને ઓલું નથી હતતું, ડોક્ટરે આ ના પાડી છે, ઓલું ના પાડી છે. 17 પ્રશ્નના આપણે આગળ ક્વેશ્ચન તૈયાર થઈ જાય કે મને આટલા પ્રોબ્લેમ છે. આ બધાનું સોલ્યુશન અહીંયા મૂકેલું છે કે જો એનાથી બચવું હોય તો આજે ભગવાને કીધું છે આ ફોલો કરવાનું ચાલુ કરી દો, હમણાં બધું લેવલમાં આવી જશે, બધું લેવલમાં આવી જશે. કોઈ એક પણ ટેબ્લેટ ખાવાની આવશ્યકતા નહીં રહે, નહીં જીમમાં જવાની આવશ્યકતા રહે, નહીં ડાયટ કરવાની આવશ્યકતા રહે. કારણ કે ભગવાને કીધું જ છે આપણને કેવું ખાવું જોઈએ અને કેવું ન ખાવું જોઈએ. જો અહીંયા આવી ગયું, જો આપણે હમણાં ચર્ચા કરીએ, જો બધું આમાં બધું દેખાય છે. જો એક ફ્રૂટ છે, હે, પછી અહીંયા જો અથાણું છે, મીઠું છે, અહીંયા શું છે, આ લગભગ મગ કે એવું કંઈક છે, 2-3 પ્રકારના શાક છે, હા, દાળ ભાત પાપડ બધું જ મૂકેલું છે, બધો પ્રકારનું છે. આ સ્લાઇડ આવે ને એટલે મને એસઆઈડીસી યાદ આવે. અમે બધા એસઆઈડીસી ના મીટિંગમાં ગયા હતા સપ્ટેમ્બર મહિનાના લાસ્ટ વીકમાં હતા અમે ત્યાં. તો ત્યાં ગયા ને તો 27-28 પ્રકારની વાનગીઓ હોય. સવારથી અમે લાગી છે, જેવા મંગળા આરતી પૂરી થાય કે આખી ટીમ નીચે વહી જાય. ટીમમાં પાછા આપણી ગુજરાતી ટીમ બધી કોર પ્રસરેલી હોય. આપણી ગુજરાતી ટીમ આનંદ પ્રદા માતાજી, હિરલ માતાજી, વિક્રમી પ્રભુજી, હું, પછી ક્યારેક જીવેશ્વર પ્રભુજી આવતા, જીતેન્દ્ર પ્રભુજી આવતા, પછી બધા મળે, જગન માતા આવતા, બધા મળીને કિચનમાં. શું કિચનમાં? તો કે અમુક લોકો શાક સમારે, જેને જે બનાવતા આવડતું એમાં બનાવે, લોટ બાંધે, હા, રોટલી બનાવીએ, બધું આવડતું હતું એટલે બધું કરતા હતા, સેવા આપતા. તો સવારના જેમ ચાલુ કરીએ 10 વાગ્યા સુધી બધું પ્રોપરલી બને. તમે 10 વાગે જઈને જુઓ તો એટલી બધી વસ્તુઓ બની ગઈ હોય ને કે તમને એમ થાય યાર આટલું થઈ ગયું આપણાથી. અને પછી જ્યારે એ તમે લઈ જાઓ બધા ભક્તો માટે અને જ્યારે ભક્તોને આપો, ભક્તોના ઉપરના ચહેરા પરની જે રોનક છે ને આ ગ્રહણ કર્યા પછીની, એનાથી તમને ખબર પડે કે પ્રસાદીમાં શું પાવર છે. અને ઉદાહરણ હું તમને એટલા માટે આપું છું કારણ અમે અનુભવ લીધો છે કે જ્યારે ઘણા બધા સંન્યાસીઓ આવે અને તમે એમની માટે ભોગ બનાવો, પ્રેમપૂર્વક ભગવાનને અર્પણ કરો, એકદમ પ્રેમથી એમને અર્પણ કરો તમે પ્રેમથી, એ જ્યારે ભોજન ગ્રહણ કરે એના ચહેરા પરનું જે તેજ છે એ કહી જાય કે ભાઈ એ લોકોને ભોજન સ્વાદિષ્ટ લાગ્યું છે, ખૂબ સરસ લાગ્યું છે. અને એના પછી જે કાંઈ પણ વધેલું હોય ને, ક્યારેક તો એક આઈટમ હોય, ક્યારેક 2 આઈટમ હોય. જ્યારે પહેલી વાર હતી એટલે જે મેઇન દિવસ હતો ત્યારે ખાલી અમારી માટે વડા વધ્યા હતા 2-3, તો અમે એને અડધા કરીને ખાતા હતા. હું, વિક્રમી પ્રભુ, આનંદ પ્રદા માતાજી, પછી જીતેન્દ્ર પ્રભુજી. તો મોસ્ટલી જીતેન્દ્ર પ્રભુજી તો ના જ પાડતા, એ ખાલી ફ્રૂટ ઓલું કરી લેતા, કારણ એમને ખબર હતી કે ભાઈ બધું ઓછું થઈ ગયું છે, જેટલા લોકો છે તો હું ફ્રૂટ પર એડજસ્ટ કરી લઈશ, તો એ રીતે એ કરતા. તો આના ઉપરથી ખબર પડે કે આપણે જરાક પણ ખાઈએ ને ભગવાનને અર્પણ કરીએ તો પણ આપણને તૃપ્તિ આપી દે, એમના પેટ ભરાઈ ગયું છે. આ રિયાલિટી છે. હું તમારી સાથે એટલે શેર કરું છું, અમે અનુભવ લીધેલો છે આ બધાનો. કે અમને એવું થતું કે ક્યારેક આપણને એવું થાય ને કે આટલી બધી આઈટમ છે, ક્યારે ખવાશે, પછી જ્યારે જોઈએ તો અરે બધું જ પૂરું થઈ ગયું છે, અમે તો 2 જ આઈટમ છે, ચલો વાંધો નહીં. ક્યારેક અમે રોટલી અને દાળ પણ ખાઈ લીધી છે, પણ મજા આવતી. તો આ બધું શું કામ હું તમારી સાથે શેર કરું છું કે જ્યારે આપણે ભોગ ભગવાન માટે બનાવીએ છીએ અને ભગવાનને અર્પણ કરીને પછી જરાક પણ મળે ને આપણને પ્રસાદી, જરાક પણ મળે ને તો પણ આપણને તૃપ્તિ આપી દે છે. એટલે જ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયની અંદર એક શ્લોક છે જેની અંદર કહેવામાં આવે છે કે તમે જ્યારે પ્રથમ ભોજન ભગવાનને અર્પણ કરો છો અને પછી ગ્રહણ કરો છો તો યોગ્ય છે. જો ભગવાનને અર્પણ કરવામાં આવતું નથી અને ડાયરેક્ટ ખાવ છો તો એ પાપ ખાવ છો, એટલા માટે કે છે. યસ કલાવતી માતાજી, બોલો હરે કૃષ્ણ. કઈ કેવું છે? હેન્ડ રેસ છે તમારો. હર્ષા માતાજી, કલાવતી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રભુજી તમે જેમ કહો ને એવી રીતે મારા શિક્ષક ગુરુ અમે હજી તો હું તો ઇસ્કોનમાં હજી આવી હતી, મને તો કઈ ખબર નહીં,
તે ગુરુ મહારાજનું ભોજન આપણે બનાવી શકીએ કે ના બનાવી શકીએ? કેમ કે એલાઉડ જ ના હોય, તો પછી ખબર પડી ને જયારે જોઈન થયા હોય ત્યારે કઈ ખબર જ ના હોય. તો અમારા શિક્ષા ગુરુ અમે કેવું ભોજન બનાવતા હોય ત્યારે તો ઓફકોર્સ કે આપણે ભાવે એવું જ બનાવતા હોય, એવું તો વિચારતા ન હોય તો ભગવાનને ભાવે એવું બનાવીએ, તીખું બનાવીએ, મોરું, કે ભગવાનને શું લાગશે, કાંઈ નહીં, એવું કઈ વિચારતા જ નહીં. અને મારા શિક્ષક ગુરુ ડાયરેક્ટ અમારા ઉપર કેવો પ્રહાર કર્યો કે માતાજી તમે ભોજન બનાવો. અને મને હું લેક્ચર સાંભળતી હતી ને ત્યારે મને એવું થયું કે પ્રભુજી, હું પ્રભુજી માટે કેવી રીતે બોલી ના શકીએ ત્યારે, કેમ કે બધા બેઠા હોય અને એમ કે તમે બનાવો, તો એમ ના પાડી શકીએ કે નહીં પ્રભુજી હું નહીં બનાવું એમ. અને સાંભળતા હોય પણ પછી એવું થાય કે પ્રભુજી ડાયરેક્ટ એમ કીધું કે માતાજી, એને ખબર જ હતી કે માતાજી જો આમ કરશે ને તો જ માતાજી ધીમે ધીમે આમાંથી મુક્ત થશે એમ, નહીં તો એ આવું જ ભોજન બનાવશે. પછી પ્રભુજીએ ધીમે ધીમે મને એવું બનાવવાનું કીધું, માતાજી તમે જ રોટલી બહુ સરસ બનાવો છો, બનાવો, તમારી જો ગુજરાતીની રોટલી છે ને મને બહુ ભાવે એમ. તો ઈ કે તમે તમારી રોટલી ગુજરાતીની બહુ ફૂલે એમ. એવું કરીને મને પછી એવું ભોજન બનાવવાનું કહેતા. અને જયારે સબ્જી બનાવવાનું કે ને ત્યારે બસ મને એક જ વિચાર આવે કે હું મિર્ચ પાવડર બિલકુલ થોડો જ નાખું, કેમ કે મને ખબર જ હતી કે પ્રભુજી સાત્વિક છે, અમે તો બહુ તામસી છે એમ. તો આટલું પછી વળી પ્રભુજીને ટેસ્ટ કરવાનું, પ્રભુજી તમે થોડુંક ટેસ્ટ કરી લેજો ભગવાનનો ભોગ લગાવીને કે અમે વધારે મરચું પાવડર નથી નાખી દીધું ને. તો પ્રભુજી હા માતાજી ચાલશે, કાંઈ વાંધો નહીં, તમે તમારે ભોજન બનાવી લો, કાંઈ વાંધો નહીં, ચાલશે. પછી જયારે પ્રભુજી ભોજન કરવા બેસે ને તો પ્રભુજી એક બે વખત તો એવું થયું સ્ટાર્ટિંગમાં કે પ્રભુજી સબ્જી ખાય જ નહીં. અને પછી મને એટલો આમ અંદરથી જીવ બળે કે એટલું મેં બનાવ્યું છે પણ પ્રભુજી આ ભોગ આરોગતા નથી. તો ત્યારે તો ભોગ આરોગતા નથી એવો વિચાર પણ નતો આવતો કે મેં બનાવ્યું છે, પ્રભુજી કેમ નથી ખાતા એમ. પછી ધીમે ધીમે હું એકલી બેઠી હોય ને ત્યારે વિચાર કરતી હોય કે શું કામ, હા કે મેં તામસી બનાવ્યું છે એટલે પ્રભુજી નથી ખાતા. પછી ધીમે ધીમે મને એવી આદત પડી ગઈ ને પ્રભુજી કે પ્રભુજી ખુદ એવું કહેવા માંડ્યા, માતાજી હા હવે તમે બનાવો, મને તમારું જ ભોજન મને મારે ખાવું છે. તો મારા ઘરે આવ્યા હતા ને પ્રભુજી તો 15 દિવસ રોકાણા. તો મને એવો ડર જ એક હતો કે આ પ્રભુજી મારું, કેમ કે સબ્જી વગર પ્રભુજી રાઈસ કેમાં ખાય, રોટલી બનાવું તો કેમાં ખાય. તો પ્રભુજી મને એવું થતું હતું કે પ્રભુજી આટલા બધા દિવસ રોકાશે તો મારે હું કેમ કરીશ પ્રભુજીનું કેમ. અને એના આશીર્વાદથી પ્રભુજી કે એ મને આશીર્વાદ અંદરથી આપતા, ભગવાનને એવી પ્રાર્થના કરતા કે મને એ 15 દિવસમાં મેં જે રસોઈ બનાવી ને એ પ્રભુજીને એટલી આમ પ્રિય લઈ ગઈ કે મને પણ ખબર નથી. અત્યારે જે તમે વાત કરો છો ને ત્યારે મને એવું થાય છે કે મને પણ એ ખબર નથી કે એ પ્રભુજીના આશીર્વાદ હતા એમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ બોલ. હરિ આ બોલ. બધા અનુભવ એટલા માટે લેવા જોઈએ કારણ કે જયારે આ બધી સેવાઓ મળે ને તો એને કોઈ દિવસે જતી ન કરવી જોઈએ. અમે તો પ્રભુજી પ્રભુજી તમે જેમ કહો છો ને એમાં અમને પ્રભુજી કહેતા કે તમારે સવાર ઉઠીને આ કરવું જોઈએ, આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, આ કરવું જોઈએ, આનાથી આ કરશો તો આ થશે, બધું કે તમે સવાર ઉઠીને તમે આ કોલગેટ લેવું જોઈએ, આ સાબુ લેવું જોઈએ, બધું અમને ટોટલી પ્રભુજી શીખવાડ્યું છે કે કાંઈ અમને એવું બાકી નથી રાખ્યું કે પ્રભુજી કાંઈ. અને આજે તમે કહો છો ને તમારે બહુ એવું થાય છે કે શું આમ વાત કરીએ કે મતલબ હરી બોલ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એ સમજો છું માતાજી તમારી ભાવના. બહુ મહત્વનું છે કે આ બધું આપણને ઓપોર્ચ્યુનિટી મળે તો આપણે હંમેશા એને તક તરીકે સાધી લેવી જોઈએ. હવે બીજી કેટેગરી આવે છે જેમાં આવે છે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું અને બળતરા કરનારું. આવું જો અન્ન જે ખાય છે એ રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે અને આવા અન્ન દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરનારા હોય છે. અને આ કેટેગરીમાં આપણે બધા આવીએ છીએ. કેમ એની પાછળ હું તમને રીઝન સમજાવું છું. કારણ કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ, અહીંયાથી એક વાત શીખવાની છે કે કોઈ પણ વસ્તુ જીવનની અંદર કોઈ પણ વસ્તુ લિમિટમાં કરવા જેવી છે. લિમિટમાં કોઈ પણ વસ્તુ હોય, જો તમે અતિ કરી દેશો ને તો આ રિઝલ્ટ આવશે. હવે આ એક જ શ્લોકને આપણે 4-5 પ્રકારે પણ જાણી શકીએ છીએ. ભક્તિ શાસ્ત્રીમાં જ્યારે આપણે આવશું ને ત્યારે આપણે આ એક જ શ્લોક ઉપર છે ને 4-5 પ્રકારે ચેક કરશું ને તો આપણને ખબર પડશે. એટલે ભગવદ્ ગીતા મહત્વની છે કે તમે એને જે દૃષ્ટિકોણથી જોવા માંગશો ને એ દૃષ્ટિકોણથી તમને આન્સર આપી જશે. આ એક જ શ્લોકમાં ભલે ખાવાની વાત કરી છે પણ આ જીવનમાં બહુ મહત્વનો પાઠ ભજ્યો છે કે કોઈ પણ વસ્તુ લિમિટ કરતા વધારે જો થશે તો એ તમને ત્રાસદાયક છે. એમ અહીંયાથી સમજાવે છે. કોઈ પણ પૈસો વધારે આવી ગયો ત્રાસદાયક છે, ઓછો હશે ત્રાસદાયક છે, દવા લેવાની છે વધારે લેવાઈ ગઈ ત્રાસદાયક છે, ઓછી લેવાઈ ગઈ ત્રાસદાયક છે. જેટલું લિમિટ આપ્યું છે એટલું જ લેવાનું છે. ભોજનની બાબતમાં પણ એવું છે. વધારે પ્રમાણમાં કોઈ ગુણ, કોઈ રસ વધારે પ્રમાણમાં આવી ગયો, શરીર
તકલીફ દેશે. લિમિટમાં લેશો એ ફાયદો કરાવશે. તો આ સમજવાનું છે અહીંયાથી. મેં તમને 2-3 ઉદાહરણ તો હમણાં જ આપી દીધા ભક્તિશાસ્ત્રીની પહેલા. તો અતિશય કડવું ખાઈએ તો તકલીફ થશે. એક તો આપણને ભાવે નહીં કડવું, વધારે પ્રમાણમાં ખાઈ લે તો તકલીફ થાય. ખાટું ખાઈ લઈએ તો સોજાઈ જાય છે ને, આપણો ફેસ છે એ બધું. કારણ ખાટું છે શું, એ બને કેવાથી, સી વિટામિન, અને બને કેવાથી આપણે જોયું છે કે ભાઈ એને આથો આપીને બનાવવામાં આવે. હવે હું નામ નથી લેતો, વસ્તુ તમને સમજાઈ જશે હું શેની વાત કરું છું. આથો આપીને બનાવવામાં આવે ને એવું બધું હોય. ત્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ને તો પછી આપણા બોડી પાર્ટ્સ ઉપર અસર કરવાનું ચાલુ કરે. જો વધારે પ્રમાણમાં થઈ જાય તોની વાત છે. નોર્મલ હોય તો કાંઈ વાંધો નથી. ખારું, વધારે આપણે ખારું ખાઈ લઈએ તો લોહીનું પાણી થઈ જાય. આ સાયન્સના સ્ટુડન્ટ હશે સમજાવી શકશે આપણને. ગરમ જો આપણે કંઈ ખાઈ લઈએ, પી લઈએ તો આપણી જીભ છે એ દજાઈ જાય અને પછી આપણને ટેસ્ટ, થોડાક સમય માટે ટેસ્ટ આપણો બંધ થઈ જાય, આપણને ખબર જ ના પડે શું ખાઈએ છીએ ને શું નહીં. તીખું ખાઈએ તો એના 2-3 ઓલા છે કે ભાઈ તીખું જો તમે લિમિટમાં ખાઓ તો તમારી જે રક્તની જે પ્રવાહ છે એ પ્રવાહને કંટ્રોલ કરીને રાખે છે. તીખું જ્યારે આપણે ખાઈએ ને તો એ રક્તને કંટ્રોલ કરે છે, એનાથી હાર્ટ બ્લોકેજ ન થાય, એવી બધી બાબત છે. પણ લિમિટમાં. એવું લિમિટમાં. વધારે પ્રમાણમાં થઈ જશે તો કે ભાઈ અલ્સર જેવી બીમારી પણ કરી નાખશે. અને આપણે બધા આવી જ રીતે કરીએ છીએ. શું થાય છે, આપણે શું કરીએ છીએ, બારે જ્યારે કાંઈ ખાવા જઈએ છીએ, જ્યાં સુધી આપણે સ્કૂલમાં ન હોતા, આપણે બારે ખાતા, હોટેલમાં, અહીંયા ત્યાં આપણને બધું મૂકવામાં આવેલું હોય. આ પણ લે, ઓલું પણ લે, ઓલું પણ લે, ઓલું પણ, અને બધું ધડાધડ પેટની અંદર જવા દઈએ. જોતા જ નથી કે શેમાં શું નાખ્યું છે ને શેમાં શું નથી, કાંઈ જ નહીં. પછી થોડોક સમય થાય, અંદર બધું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું હોય, બધું મિક્સઅપ થાય અને પછી એક એસિડ તૈયાર થાય પેટની અંદર. હવે એસિડ થાય એવું કે એસિડની જગ્યા ન હોય, તો એસિડ હોય, વાયુ તત્વ તરીકે તૈયાર થઈ જાય. પછી એસિડ હવે ઉપર તરફ આવી રહ્યું છે તો આપણા આખા શરીરમાં બળતરા થાય. પછી આપણને અહીંયા હાર્ટને ત્યાં આમ દુખે. પછી એમ કે ભાઈ મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શું કામ? એ એસિડના કારણે તકલીફ થાય છે. ઘણા લોકોને થતું હશે. હું તમને એનું રીઝન કહી દઉં છું શું કામ થાય છે. એ એસિડના લીધે થાય છે. ઘણા લોકોને એવું થાય એસિડિટી થઈ ગઈ મને. અને જ્યારે એસિડને વાયુ તત્વ તરીકે જ્યારે તૈયાર થાય છે, બહાર નીકળવાનો એને ચાન્સ ન મળે, ત્યારે તમને અલ્સર જેવી બીમારી કરી નાખે છે. એટલે અહીંયા કીધું છે કે આવું જો અન્ન ખાશો તો એનાથી દુઃખ થશે, તકલીફ થશે. અને તમે વધારે કોન્સન્ટ્રેટ ક્યાં રાખશો? એ જે દુખે છે ને એના તરફ. તમારું ધ્યાન ભક્તિમાં બિલકુલ નહીં રહે. શોક, તરત ચિંતા વ્યક્ત કરશો, યાર હવે નેક્સ્ટ ટાઈમ નથી ખાવ. અને પાછું નેક્સ્ટ ટાઈમ પાછું એ જ કરશે. ખબર છે લાસ્ટ ટાઈમ તકલીફ થઈ છે તો પણ પાછું એ જ કરશે. પછી આવી રીતે જ્યારે કન્ટિન્યુઅસ કરે છે તો એનાથી રોગ થાય છે ને પછી તકલીફ થાય છે. એટલે આ સમજવા જરૂરી છે કે કોઈ પણ વસ્તુ પ્રમાણસર લેવી બહુ જરૂરી છે. બધાને પ્રમાણ નિશ્ચિત કરીને આપેલું છે કે આટલું જવું જોઈએ, આટલું જવું જોઈએ. શાસ્ત્ર ખોલો. ન સમજાય એવું થાય કે નથી ખબર પ્રભુજી, શાસ્ત્ર ખોલો. શાસ્ત્રની અંદર વર્ણન છે ક્યારે કેવું ભોજન કરવું જોઈએ. 3 ટાઈમનું ભોજન કીધું છે. આપણે કેટલી વાર ખાતા હોય? 5 થી 6 વાર ખાતા હોય. જ્યારે કે ભોજન આમ તો 3 જ ટાઈમ કીધું છે. 3 થી 4થી વારનું ભોજન નથી. 3 જ વારનું ભોજન મહત્વનું છે. નથી સમજી શકતા. આ બધું સમજાવવા માટે આપણને આ શાસ્ત્રો મૂક્યા છે. શાસ્ત્રોને ફોલો કરવું છે. બારે નાના બધા બાળકો હોય ને બાજુમાં લઈને બેસજો. એ લોકોનો મહત્વના પાર્ટ આવેલા છે. હવે ચાઇનીઝ, અહીંયા ચાઇનીઝની આપણે વાત કરીએ 2 મિનિટ પછી આગળ વધીએ. આ એટલા માટે આપણે ધીરે ધીરે વાત કરીએ છીએ કે સમજાય આપણને આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. ચાઇનીઝમાં વાપરવામાં આવતી વસ્તુઓ કોઈ દિવસે ધ્યાનથી જોઈ છે શું હોય છે? એક તો ઓલું શું કહેવાય ને, હરે કૃષ્ણ પ્રભુજી, આજીનો મોટો. હા નહીં આ ઓલું સળી જેવું હોય, શું કહે ને, નૂડલ્સ. હા, મેગી કે નૂડલ્સ. યસ. એ જે હોય છે એ મેંદાની બનાવટ છે. તમારા માહિતી માટે તમને કહું, એ મેંદાની બનાવટ છે. હવે મેંદો પચવામાં કેટલો અઘરો છે ને એ કોઈ દિવસે સર્ચ કરજો, ખબર પડશે. મેંદો શરીરમાં કેટલા પ્રમાણમાં જોવો જોઈએ અને પચવામાં કેટલો અઘરો છે, ખબર પડી જશે તમને. એની એ બનાવટ છે. એની સાથે જે બધું ઇન્ક્લુડ કરવામાં આવે છે ઇન્ગ્રેડિયન્ટ્સ એના, એમાં તમે જોશો તેમાં એક ટેસ્ટ માટે હમણાં જે માતાજીએ જે શબ્દ વાપર્યો, આજીનો મોટો કરીને એક વસ્તુ છે કંઈક, તો એ નાખવામાં આવે છે, એનાથી ટેસ્ટ આવે. આજીનો મોટો જે છે એ તમારા હાડકા માટે બહુ હાનિકારક છે, કે એનાથી તમારા હાડકા છે નબળા પડે. હવે અત્યારના જે નાના બાળકો છે ને એ વારે ઘડે પાછળ લાગતા છે કે ભાઈ ચાઇનીઝ ખાવું છે, ચાઇનીઝ ખાવું છે, ચાઇનીઝ ખાવું છે. ચાઇનીઝની અંદર કાંદા લસણ નાખવામાં આવે છે, આદુ મરચાની પેસ્ટ નાખવામાં આવે છે, અલગ અલગ કલર એડ કરવામાં આવે છે અને એ પદ્ધતિથી બનાવવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રકારના સોસ વાપરવામાં આવે છે, એને અગ્નિ આપવામાં આવે છે અને આ પ્રમાણે જો આપણને બધું દેખાય છે એમાં આપણે બધાએ જોયેલું છે અને એ પ્રમાણે બનાવવામાં આવે છે. હવે તમે જ્યારે એના
સ્ટોલ પર અથવા તો જે કાંઈ પણ દુકાન છે ત્યાં જશો તમે જોશો તો ઓલરેડી બધું પહેલેથી બાફીને રાખેલું રેડી કરીને રાખેલું હોય છે, બરાબર છે. હવે તમને ખબર નથી આજે જ બાફેલું છે કે કાલનું બાફેલું વધેલું એડ કરેલું છે, ખબર છે આપણને નથી, કારણ કે આપણી સામે બાફેલું નથી. હવે કાલનું પરમ દિવસનું જ્યારનું પણ હશે એ એમાં નાખી ને આપણને ગરમ કરીને બનાવીને આપે છે, એમાં ટેસ્ટ માટે આજીનોમોટો નાખે. હવે આ શરીર માટે કેટલું હાનિકારક છે વિચાર કરો તમે. અને આ જો ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે દર વખતે આપણા બાળકોના પેટમાં નાખતા હોઈએ તો પછી એની પ્રકૃતિ કેવી રીતે સારી રહેશે, કેવી રીતે એની ગ્રોથ થશે, કેવી રીતે એના સ્નાયુઓ મજબૂત રહેશે, કેવી રીતે એની બુદ્ધિ વિકસિત થશે. જેવું ખાશું એવું ચરિત્રના અંદર આવશે, ક્યાંથી વિકસિત થશે? નહીં થાય વિકસિત. એવી જ રીતે રાઈટ સાઈડમાં એક પિક્ચર છે જેની અંદર ચિપ્સ, વેફર્સ અથવા તો આ બધા નમકીન્સ આઈટમ જોવા મળે છે, જેમાં આ કંઈક કુરકુરે જેવું કંઈક છે, બરાબર. હવે હું તમને કહેવત છે, અન્ન તેવો ઓળકાર. હા, અન્ન તેવો અવતાર. હવે હું તમને આનું પણ એક એક્સપેરિમેન્ટ કરવા કહીશ. તમે કરી શકો છો, તમારા બાળકોને બેસાડીને તમે આ કરી શકો છો. શું કરવાનું છે હું તમને સમજાવું છું. આવું કોઈ પણ એક પેકેટ તમારે લાવવાનું છે, 5-10 રૂપિયાનું મળી જશે માર્કેટની અંદર. તમારે લાવવાનું છે, એને બાજુમાં બેસાડવાનું છે, એને આગ લગાડવાની છે માચિસથી. એને આગ લગાડવાની, કાં તો પછી ગેસ ઉપર એને આમ ચીપિયાથી પકડી અને એને બાળવાનું છે. એના અંદરથી જે તેલ નીકળશે ને એ તેલ એને બતાડવાનું છે કેવું નીકળે છે, કયા પ્રમાણનું છે. અને બળવા માટે જે સમય લાગે છે ને એને બતાડવાનું છે કે જો કેવો સમય લાગે. તો આ બળવા માટે એટલો સમય લે છે, પચવા માટે કેટલો લે છે? અંદર પણ અગ્નિ જ છે, એ અગ્નિ જ એને પચાવવાની છે. તો આ અગ્નિને આટલો સમય લાગે છે, તો એ અગ્નિને પચવા માટે કેટલો સમય લાગશે? બીજી બાબત, એના અંદર જે તેલ નીકળે છે પામ તેલ છે. એક જ તેલની અંદર કેટલું બધું વસ્તુઓ બનાવેલી હોય છે, ખબર છે તમને? નથી ખબર. આપણે ઘરે જે બનાવીએ છીએ આપણે 1 કે 2 વાર વાપરીએ, એના પછી વાપરતા નથી, મોસ્ટલી નથી જ વાપરતા આપણે, છે ને. પણ ઘણા ખરા ઘરોમાં વાપરવામાં આવે છે. આવી જ રીતે જ્યારે કંપનીના અંદર છે એ લોકો બિઝનેસ થકી બનાવે છે. એ લોકો કોઈને કહીએ ને કે કોઈના તૃપ્તિ માટે નહીં, બિઝનેસ થકી બનાવે છે કે હું એમાં એવા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખું કે જેનાથી આજે ખાધું છે ને તો પાછી એની ઈચ્છા થાય ખાવાની, એવા એમાં વસ્તુઓ મૂકવામાં આવે છે. જેમ આજીનોમોટો, એકવાર તમે ખાઈ લો ને બીજી વાર ચાઇનીઝ જ ખાશો તમે, બીજું કંઈ નહીં ખાઓ, કારણ કે પ્રકાર એવો છે. તમારા કહીએ ને કે ભાઈ તત્વોને ક્રિએટ કરીને રાખે, પછી એ જ જોઈએ છે. જે ઓલું નિકોટિન જોઈતું હોય ને શરીરને, ઓલા સિગરેટ પી લે પછી કે ભાઈ સિગરેટ વગર માથું દુખે છે, ચા પી લે તો કે ચા જ્યાં સુધી પીશ ને ત્યાં સુધી. હાલાકી એવું કાંઈ જ નથી હોતું, પણ એવું માનસિક તૈયારી કરી લે છે કે ભાઈ આ જાય છે ને પછી જ મને સારું લાગે છે. હવે અત્યારે આપણે સ્કૂલમાં છે તો ખબર છે ભાઈ ચા વગર પણ તો હવે નથી દુખતું માથું. પેલા દુખતું તો ચાલે, હવે તો ચા વગર માથું એ નથી દુખતું. તો આ સમજવું જરૂરી છે. તો બાળકને બતાડવાનું છે કે ભાઈ આ કેટલી વાર બનાવ્યો હશે, ક્યારનું તેલ હશે, આપણને ખબર છે નથી. આ શરીર માટે હાનિકારક છે. તમારે બનાવવું જોઈએ તો તમે ઘરમાં ફ્રેશ બનાવીને તમે એ આપી શકો છો બાળકને. ભગવાનને ભોગ અર્પણ કરો ને પછી અર્પણ કરો, એના તત્વો તો બી સારા રહેશે. સુરભી માતાજી બોલો, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, ચા એક વાર તો છૂટતી જ નથી, સવારમાં પીવાની ઈચ્છા થઈ જ રાખે છે, સાંજની છૂટી ગઈ. અભ્યાસ એને તો કોનતે પ્રયાસ કરવો પડશે. હા, ઘરમાં બનતી હોય, બધા પીતા હોય એટલે હવે નથી છૂટતી. કોશિશ તો કરશું. પ્રયત્ન કરવાનો છે માતાજી. જી જી જી. હવે આ રાઈટ સાઈડ નું જે છે ને એ પણ તમારા બાળકોને બતાડવા જેવું છે. શું કામ? કારણ કે બાળકો આના પ્રત્યે આકર્ષિત છે. આ શું છે હું તમને સમજાવું છું. ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું અને અસ્પૃશ્ય વસ્તુનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે. હવે આ બધા કેટેગરીની અંદર આપણે પણ આવીએ છીએ. તમે કહેશો કેવી રીતે પ્રભુજી? તો કે આપણે જ્યારે ટ્રાવેલિંગ કરીએ છીએ ને તો કોઈને કોઈ હોટેલમાં જઈએ છીએ આપણે, અને ત્યાં આપણે કંઈક ને કંઈક એવું એક કાગળિયો આપે, શું કહેવાય ને, એમાં બધું લખેલું હોય ભાઈ વસ્તુઓ શું છે શું ચાર્ટ. એ ચાર્ટમાં આપણે વાંચીને કે આ લાવો, ઓલું લાવો, ઓલું લાવો, બધી વસ્તુઓ કહી દે અને વિધિન 15 મિનિટ, 10 થી 15 મિનિટની અંદર તો એ આપણી પાસે આવી જાય. આ જ વસ્તુ જ્યારે આપણે ઘરે બનાવતા હોઈએ કેટલો સમય લાગી જાય છે? કેટલો સમય લાગી જાય છે? 1 કલાક, અડધો કલાક ઓછામાં ઓછું લાગી જાય છે આપણને કોઈ પણ વાનગી બનાવવા માટે. શું એને સમારીએ, વ્યવસ્થિત રીતે ધોઈએ, સમારીએ, પછી એને બનાવીએ અને પકાવીએ, સમય લાગી જાય. એમાં બધી વસ્તુઓ નાખીએ છે ને, અડધો કલાકથી 1 કલાક જેવું આપણને સમય લાગી જાય છે. ત્યાં ઓલરેડી બધું કટિંગ કરીને રાખેલું હોય છે ફ્રીજની અંદર. કોઈ દિવસે ચાન્સ મળે એ લોકોને કહો અમને તમારું જરા કિચન બતાડો ને, નહીં બતાડે. કારણ કે ત્યાં જશો ને તો ત્યાં આવી પ્રવૃત્તિઓ તમને જોવા મળશે. આજે રાઈટ સાઈડના ફોટોમાં તમને દેખાય ને આવું બધું તમને જોવા મળશે. જ્યારે તમે જોશો વાસ, દુર્ગંધી, ત્યારે તમને ઈચ્છા થશે કે ખાવાની, ત્યારે નહીં થાય. પણ તમે શું કહો છો? નહીં નહીં નહીં, અરે સ્વાદિષ્ટ છે હોટલમાં, આ હોટલમાં તો ખૂબ સરસ મળે છે. એકવાર કિચન ચેક કરી આવજો હોટેલમાં, ખબર પડી જશે.
ઘણા સમય પહેલા હોય, ક્યારેક તો ઘણા સમય પહેલાનું રાખેલું હોય ફ્રીજમાં, એ જ કાઢીને તમને નાખીને ગરમ કરીને આપી દેતા હોય. એ ઓલી ગ્રેવીઓ બનાવતા હોય છે, કાંદા લસણની ને ટમેટાની ને બધાની ગ્રેવીઓ હોય છે. એ ગ્રેવીઓ કઈ ત્યારે નથી બનાવી હોતી. 5-5, 10-10, 20-20 કિલોની ગ્રેવી ઓલરેડી એડવાન્સમાં બનાવીને રાખેલી હોય છે. બધું શાક છે ઓલરેડી એને પકાવીને રાખેલું હોય છે, ખાલી એમાં મસાલા નાખીને ગરમ કરીને તમને આપવામાં આવે છે. તમને એમ લાગે કે હમણાં બનાવ્યું છે, હમણાંનું કાંઈ હોતું નથી. એમાં એક્સ્ટ્રા સ્વાદ આવે એટલે એની માટે એવા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા હોય છે. 3 કલાક પહેલા રાંધેલું એટલા માટે કીધું છે કે જ્યારે આપણે 3 કલાક પહેલા રાંધેલું હોય અને ભોગ અર્પણ ન કરેલો હોય, તેમાં પ્રક્રિયાઓ ચાલતી હોય છે. તમને બધાને ખબર હશે, અત્યારે ઉનાળો છે, ઘણા બધા લોકોને ખબર હશે કે ઉનાળામાં બધું બહુ જલ્દી ખરાબ થઈ જાય છે ને. તો એના ઉપર પ્રક્રિયા થાય. જ્યારે આપણે બધું એમાં નાખેલું હોય તો ધીરે ધીરે એમાં આવા જીવડાઓ આવી જાય, ખરાબ થઈ જાય, વાસ મારવા માટે, દુર્ગંધ થઈ જાય. અને આવું ન ખાવું જોઈએ. એટલા માટે ફ્રેશ ખાવાની વાત કરે છે. શું કામ ફ્રેશ ખાવાનું છે? કારણ કે આવું બધું ખાશું તો શરીરને હાનિકારક છે. અમુક જ બેક્ટેરિયા છે જે શરીર માટે હિતના છે, બાકી જેટલા પણ જંતુઓ છે આ બધા શરીર માટે બહુ હાનિકારક છે. એટલા માટે સવારનું સાંજનું સવારના આ ટોટલી બંધ કરી દેવું જોઈએ. આપણે બધા આવી રીતે વર્તન કરીએ છીએ કે સવારનું સાંજે ખાઈએ, સાંજનું સવારે ખાઈએ, બપોરનું રાતના ખાઈએ. નહીં, આ બંધ જ કરી દેવાનું. એટલું જ બનાવો જેટલું જરૂરી છે. પાછું બનાવવું પડશે તો ચાલશે, ડબલ કરવું પડશે ચાલશે, પણ ફ્રેશ ખાઓ. જો આવી રીતે તમે ઘણું બધું રાખેલું ને એવું બધું ખાશો તો એનાથી નુકસાન થઈ જશે. અને બાળકો માટે સૌથી મહત્વનો પોઈન્ટ એટલે એ લોકોને ચીઝ બહુ ભાવે છે ને. ચીઝ તો બહુ કે ભાઈ બહુ અમને તો બહુ ભાવે ચીઝ, પનીર. હવે તમને આ બંને વિશેનું એક જ્ઞાન શેર કરીશ તમારી સાથે. બહુ મોટી નામની કંપની છે આપણા ગુજરાતની જ, ઓલ ઓવર એમાં કામ કરે છે, આખા વર્લ્ડમાં કામ કરે છે. ભારતમાં બીજું કોઈ એને કહીએ ને કે બીજી કોઈ કંપની એવું બધું મેન્યુફેક્ચરિંગ કરતી નથી, એટલે એને તોડ નથી. એક જ નામ. આપણે કોઈ દિવસે પૂછીએ કે ભાઈ બટર કયું લેવું છે તો એનું જ નામ આપશો, આપણે ચીઝ કયું લેવું છે તો એનું જ નામ આપશું. જ્યારે તમે એમનું જે બનાવે છે પ્રક્રિયા જોશો ને તો તમે કહેશો કે આટલી મોટી કંપની થઈને આવી રીતે આપણે છેતરપિંડી કરે છે. હું તમને એટલે કહું છું, આંખેથી જોયું છે એટલે હું તમને કહું છું કે જે પદ્ધતિથી બનાવે છે. કારણ થાય શું, માર્કેટમાં એની બહુ માંગણી હોય અને એટલું ત્યાં આવતું ન હોય, એટલી ગાયનું દૂધ નથી આવતું. તો એ લોકો પ્રક્રિયા કરે છે, રાસાયણિક પ્રક્રિયા, જેની અંદર અમુક પ્રકારના પાવડરને યુઝ કરવામાં આવે છે. તમે કોઈ દિવસે એનું આઈસ્ક્રીમ ચેક કર્યું હશે તો આઈસ્ક્રીમમાં ખબર પડે કે કેવું ટેસ્ટ આવે છે ને શું છે, તરત ખબર પડી જાય આ પ્યોર નથી, આની અંદર કંઈક મિક્સ છે. સમજો છો? અને બનાવવામાં આવે છે એની અંદર ઓઇલ ને એવું બધું મિક્સ હોય છે. તમે ધ્યાનથી જ્યારે જોશો ને તો તમને ખબર પડશે. સેમ એ પનીર માટે પણ લાગુ થાય છે. પાવડરનું પનીર હોય છે. પનીર દૂધનું પનીર નથી હોતું, પાવડરનું પનીર હોય છે. એ પાવડર દૂધનો પાવડર હોય છે, એવી રીતે એમાં ઉલ્લેખ છે. પછી ચીઝ, બટર અને ચીઝની વાત આવે તો એના પર એવી પ્રક્રિયા કરવામાં આવે છે કે તમે એને વગર ફ્રીજમાં ન રાખીને તમે એને ખાલી ઘરમાં પણ રાખશો ને તો પણ એ વર્ષ સુધી બગડશે નહીં. એના પર પ્રક્રિયા એવી કરવામાં આવે છે. અને એવું બધું આપણા જે બાળકો છે એ લોકોને બહુ ભાવતું હોય કે ભાઈ ચીઝ જોઈએ છે, પનીર જોઈએ છે, પિઝા જોઈએ. પિઝા અત્યારના બાળકોને બહુ હોય, બર્ગર, પિઝા. કોઈક વાર એને પાવની ફેક્ટરીમાં લઈ જાઓ, પાવ કેવી રીતે બને છે જોવા માટે ખબર પડશે. એના પર પગ દઈને એને ઓલું કરવામાં આવે છે, શું કહેવાય એને, આપણે રોટલીને ઓલું કરીએ ને એવી રીતે એને તો એને એવી રીતે કરવામાં આવે છે પગથી. કારણ કે મનુષ્ય કરતા હોય, લેડીઝ તો કરતી ન હોય. લેડીઝ હોય તો એને ખબર હોય કે ભાઈ હાથેથી આ જ અન્નને પગ નીચે દબાવે છે ને એનો પછી પાવ બને છે ઈસ્ટ બિસ્ટ નાખીને. એનું તમે પ્રભુજી એ લોકો પગ પણ છોકરાઓ ધોવે નહીં ને. એ છોકરાઓ છે એ અહીંયા અમારી બાજુમાં જ બેકરી છે, અમે વોકિંગમાં નીકળીને તો એ જોતા હોય કે આ પગેતા હોય લોટ. તો આ બધું દેખાડવાનું છે બાળકોને, એટલે ત્યારે બાળકો આ બધું છોડશે. પછી ઓલું પિઝાનું જે ઓલું જે બનાવે નીચેનો ઓલું જે બેઝ હોય છે એ શેનો હોય છે? એ મેંદાનો જ હોય છે. આ મેંદાની જે બનાવટ છે થાય છે કેવી રીતે એકવાર બતાડી આવજો બાળકોને. બીજી વાર કહેશે નહીં કે મારે આ ખાવું છે, ચોખ્ખી ના પાડી દેશે. એવી જ રીતે જે લોકોને ઓલા પાણીપુરી બહુ ભાવતી હોય, ઓલી નાની નાની પૂરી હોય એમાં ઓલું બધું સ્ટ્રક્ચર નાખીને, એ લોકો માટે પણ લાગુ થાય છે. કારણ કે આ બને છે ફેક્ટરીમાં. જઈને જોજો એકવાર કેવા સિચ્યુએશનમાં બને છે, કેવા તેલમાં એને તળવામાં આવે છે. અને તમને લાગે કે બહુ સરસ છે, અરે ટેસ્ટ એક નંબર છે, અરે પણ શરીર માટે હાનિકારક છે. જ્યારે એવી ઈચ્છા થાય ને તો ઘરે બનાવવાનું, અને ભલે થોડું થોડું બનાવવાનું, ઘરે બનાવવાનું પછી ફ્રેશ ખાવાનું છે. આનાથી થશે શું, તમે શીખી પણ જશો અને તમારા શરીર માટે હાનિકારક પણ નહીં રહે. હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. પનીરની નહીં, આપણે ચીઝની વાત આવતી હતી.
ઘણા બધા ચીઝના પ્રકાર છે, ટોફુ પનીર જેમ છે એવી રીતે ચીઝના પણ ઘણા બધા પ્રકાર છે અલગ અલગ. તમે જોજો કોક વાર એની પ્રક્રિયા જોજો કેવી રીતે ચીઝ બનાવવામાં આવે છે. તમે બીજી વાર કોઈ દિવસ ચીઝને હાથ નહીં લગાડો, તમે કહેશો નથી જોતું. ઓલરેડી એને એવા સિચ્યુએશનમાં મૂકવામાં આવે છે કે એવા બેક્ટેરિયા એમાં તૈયાર થાય. એ બેક્ટેરિયા તૈયાર થાય પછી એના ઉપર એવી લિક્વિડ ફોર્મ નાખવામાં આવે છે કે જેનાથી કઠણ થાય. આ તમે વિચાર કરજો. અને પછી એ આપણને મોકલાવવામાં આવે છે ખાવા માટે, ને આપણે ફૂલ સ્વાદિષ્ટ છે કરીને ખાઈએ છીએ. અને ઘરે બનાવજો. ઘરે જે દૂધ આવે છે એ દૂધને વલોવી એમાંથી જે માખણ નીકળે છે એ માખણનું તમે ઘી બનાવો અને પછી એમાંથી જે બનાવટ બનાવો, એ બનાવટ અને આ બનાવટમાં જમીન આસમાનનો ફરક છે. ઇવન તમે બહારથી જે ઘી પણ લાવો છો એ ઘી અને ઘરનું ઘી એ ચેક કરજો, જમીન આસમાનનો ફરક મળશે તમને. એ ઘી મિક્સ મળશે, આ ઘી ઓરિજિનલ મળશે ઘરનું. આ સમજવાનું છે આપણે ફાસ્ટ ફોરવર્ડના જીવનમાં આપણે શું કરીએ છીએ, નહીં આ નથી બનાવવું, સમય નથી, આ નથી કરવું, લાવ તૈયાર. આપણે તૈયાર લાવવાના ચક્કરમાં પોતાનું શરીર બગાડીએ છીએ, આ આપણે ભૂલી જઈએ છીએ. ભલે થોડુંક બનાવવાનું છે પણ ઘરે બનાવવાનું છે. અને જ્યારે ઘરે બનાવશો ને ત્યારે તમે ભગવાન માટે થઈને બનાવશો, એટલે હંમેશા સારું હશે, સાત્વિક હશે, જે તમારા શરીર માટે હિતકારક હશે. ના તમારે કોઈ જીમમાં જવું પડશે, ના કોઈ પાસેથી ડાયટ પ્લાન લેવો પડશે, ના કોઈ દિવસ તમારે ડોક્ટરના ત્યાં ચક્કર મારવો પડશે. એકદમ પરફેક્ટ જીવન હશે. અને જ્યારે તમે એકદમ કહીને તૃપ્તિ ભર્યું ને એકદમ સુખી જીવન જેને કહીએ કે ભાઈ કોઈ બીમારી નથી ને એકદમ વ્યવસ્થિત બધું છે, આ ત્યારે થશે. અને ત્યારે તમે ભક્તિમાં તલ્લીન થઈ શકશો. આ બહુ મહત્વનો પાર્ટ છે જીવનની અંદર. આપણને એવું થાય ભક્તિમાં મન નથી લાગતું. આવું બધું જયારે આપણે ગ્રહણ કરીએ ક્યાંથી મન લાગશે? આપણું ખાવાનું જેવું છે તમોગુણી, તો ક્યાંથી મન લાગશે આપણું? આપણે આ બધું વિચાર કરવો જોઈએ. આ બધી બાબત આપણે એવું કરીએ છીએ, સવારે બનાવ્યું છે સાંજે ખાઈ લઈશું, ચલો વાંધો નહીં, આ નથી કરવાનું. ફ્રેશ બનાવવાનું છે, થોડું બનાવવાનું છે, ત્યારે જ ખાવાનું છે. અને ઘણી બધી એવી આઈટમો છે કે જેના વગર ચાલી શકે છે. ઘણા બધા લોકો નોનવેજને પ્રેફર કરે પ્રોટીન માટે. અરે પ્રોટીન માટે આપણે આગળ કેટલી બધી વસ્તુઓ છે. દૂધમાં સૌથી વધારે પ્રોટીન મળી જાય છે. હા, પછી ઓલી સરગવાની સિંગ આવે એમાં સૌથી વધારે પ્રોટીન મળી જાય છે. સોયાબીન જે છે, સોયાબીનની અંદર ઘણું બધું પ્રોટીન મળી જાય છે. તો આપણે ઓપ્શન ઘણા બધા છે. યસ માતાજી, બોલો. સોયાબીન ખાઈ શકીએ ને આપણે? હા, એટલે આ બધું જો આ બધું કઠોળ ને બધું શું કામ આપણને આપેલું છે કે એમાં એવા સત્વ મૂકવામાં આવે. તમે નોનવેજ ખાવા કરતા આ બધું ખાવ ને, આની અંદર તમને બધું મળી રહે છે. શું કામ પછી તમે નોનવેજની પાછળ લાગો છો? શું કામ તમે બહાર જઈને આ બધું ખાવાનું વિચાર કરો છો? શું કામ તમે હોટેલમાં જઈને ખાવાનું? એકવાર હોટેલમાં જયારે ચક્કર મારો તો કોઈ દિવસ કિચનમાં જજો તો ખબર પડશે. બીજી બાબત સૌથી મહત્વની, આપણને ખબર છે કે આપણે જે પ્રકારના વિચાર કરીને ભોજન બનાવીએ છીએ ને એ ભોજનની અંદર ઉતરે છે સ્વભાવ. અને જે કિચનની અંદર જે બનાવતા હોય, હું તમને એક એક્ઝામ્પલ દઉં, ટ્રાય કરીને જોજો, બધાને માટે લાગુ થાય છે. જ્યારે તમારા ઘરે જે કોઈ પણ ભોજન બનાવતું હોય, તમારા માતાજી કે જે કોઈ પણ, એ જ્યારે ક્રોધમાં હોય, એનું મૂડ ન હોય ને ત્યારનું ભોજન ખાજો, ને જ્યારે મૂડમાં બનાવે ત્યારનું ભોજન ખાજો, ખબર પડી જશે શું ફરક છે. ગુસ્સામાં બનાવેલું એ ખાજો, અને એકદમ મૂડમાં હોય શાંતિ વાળું ભક્તિ વાતાવરણની અંદર બનાવેલું એ ભોજન ખાજો, ખબર પડશે તમને શું ફરક છે. અને તમે કોની પાસે જઈને ખાવ છો? એ હોટેલ વાળા પાસે. હવે હોટેલના જે બનાવવા વાળા હોય એ લોકોના માઇન્ડમાં તો શું ચાલતું હોય? પૈસા. અને બીજું શું ચાલતું? ભાઈ આ મારો બોસ મને આ બનાવવા લગાડે છે ને. એ લોકોને ઈચ્છા ન હોય, એ લોકોને એમ થાય શું કસ્ટમર આવ્યા કરે છે ઘડે આ બનાવો ને ઓલું બનાવો ને. એ લોકોને આરામની જિંદગી જોઈતી હોય, તો એ બધું એની અંદર જાય છે. બધી નેગેટિવિટી એની અંદર જાય છે. અને એ જ નેગેટિવિટી આપણે ખાઈને પાછા આપણે જઈએ છીએ. આપણે પણ એવી વૃત્તિઓમાં આવીએ છીએ. આ રિયાલિટી છે. તમારે ટ્રાય મારવું હોય તો તમે ટ્રાય કરીને જોજો, તમને ખબર પડશે કે નહીં પ્રભુજી કહે છે એ સાચું છે. અને એ જ ભોજન તમે ઘરે બનાવો, વિચાર કરો ભગવાન માટે બનાવો છો, ભગવાનને પ્રસાદી તરીકે અર્પણ કરો, અને પછી એ જ ભોજન ગ્રહણ કરો. જો તમારા માઇન્ડ ઉપર શું અસર થશે 1 મહિનો કરીને જુઓ, ખબર પડી જશે કે શું કામ એવી રીતે ભગવાનને ભોગ અર્પણ કરીને લેવું જોઈએ. આ બહુ મહત્વનું છે કે જેવું આપણે ખાઈએ છીએ, જેવી વૃત્તિ આપણી બને છે ને, એટલે જે નોનવેજ ખાતા હોય ને એ લોકોની વૃત્તિ એવી થાય છે કે ભાઈ ઓલા સિંહ વાઘ ને એ લોકોની કેવી વૃત્તિ હોય છે, બીજાનું નુકસાન કરવાનું, એ લોકોની વૃત્તિ એવી થાય છે. જે વધારે તીખું ખાઈ લે છે, જોજો હંમેશા ક્રોધિત જ રહેશે. કેમ? અરે ખાયા જેવું છે તીખું, ક્રોધ જ કર્યા કરશે, શાંતિ રહેશે જ નહીં એને. આ બધું આપણી માટે છે, આ બધું સમજવાનું છે. યસ શશી માતાજી, હેન્ડ રેસ છે, બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી આના ઉપરથી મને યાદ આવ્યું, કાલે મેં છે ને અભય ચરણાવીના એપિસોડ જોતી હતી. તેમાં પ્રભુપાદ છે તે ફોરેન ની અંદર છે તો એને કે છે ને તો એ વૃંદાવન જાય છે, તો આ જગન્નાથપુરી, તો એને ઘરે બધા જુએ છે કે
કાકા તો પછી ઓચિંતા ઈ આવે એ કે હવે તો ઈ દીક્ષા એના ભવિષ્યવાણી થઈ હતી ને કે સંન્યાસી બનશે એટલે ઘરે ન આવે પાછા. તો રાધિકાનું શું થશે એમ, તો રશ્મિકા નામ છે, શું થશે એમ, તો એમ એના લગ્ન જ થયા હતા હજી. તો એની અંદર આ બતાવે છે કે ઘેર આવે છે ને પાછા તો બધા ખુશ થાય છે, કાકી કે મેં ખૂબ રસોઈ સરસ બનાવી છે ને તું ઘણા વખતે પાછો આવ્યો. ત્યારે પ્રભુપાદના વાક્યો યાદ આવ્યા. ઈ કે હું નહીં ગ્રહણ કરું તમારો પ્રસાદ, ભલે પ્રસાદ હોય પણ હું નહીં ગ્રહણ કરું. તો કે કેમ? પણ તારા માટે તો મેં ઈ કે શાકાહારી બનાવી. તો કે વાસણ તો ઈ જ હતા ને, કાલે એ જ મેં સાંભળ્યું કે વાસણ તો ઈ જ હતા ને, તમે નોનવેજ ખાવ છો એટલે હું કાંઈ તમારા ઘરે નહીં ખાઉં, કારણ કે બંગાળી એટલે કે જેમાં તમે મચ્છી બનાવો છો, જેમાં તમે મીટ રાંધો છો, એમાં જ મારા ચાવલ બનાવ્યા છે, હું તમારા ઘરે પાણી પણ ગ્રહણ નહીં કરું. તો એ ખૂબ વિનંતી કરે છે કે નહીં તું ભોગ તો લેજ, મેં ઠાકોરજીને ધરાવ્યું છે. તો કે ઠાકોરજીને ધરાવ્યું હોય પણ ઈ વાસણમાં બનાવીને તમે ધરાવી જ ન શકો, એટલે હું તમારા ઘરનું અન્ન પાણી ન લઉં. અને ત્યારે બહુ રડે છે કે હવે અમે આજથી આ વાસણ બધા ફેંકી દઈ છીએ અને મીઠ નહીં કરી બનાવશું જ નહીં હવે ક્યારેય કાંઈ. બસી કે તો તું ગ્રહણ કરીશ નહીં કે કાકી ને કાકા બે કહે છે. તો કાલે મેં વાંચ્યું ને એટલે મને યાદ આવ્યું કે જો આ શીખવાનું આ મળે છે કે એના એ ભલે શાકાહારી. અહીંયા અત્યારે જો હોટલમાં ક્યાંય પણ તમે જુઓ ને તો બહાર લખ્યું હોય કે રસોડામાં એન્ટ્રી નથી, કિચનમાં જવા જ ન દે, નો એન્ટ્રી. એટલે ઈ આનો ઈ છે કે ત્યાં ડબલ રંધાતું હોય. એમાં સાઉથમાં તો ખૂબ જ છે આ બધું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ બહુ મહત્વનું છે. આપણે પ્રભુપાદની જ વાત કરીએ તો પાશ્ચાત્ય દેશમાં ગયા હતા, ત્યાં રસોગુલ્લો એટલે અહીંયા રસોગુલ્લો કે ત્યાં રસગુલ્લા, આપણે રસગુલ્લા કહીએ પણ ત્યાં બંગાળમાં રસોગુલ્લા, એ લોકોની લેંગ્વેજ એ પ્રમાણે એટલે એવી રીતે કે. તો એ ત્યાં પ્રસાદી તરીકે ખવડાવતા. ઓલા કોને બધા વ્યાભિચારને નશો કરે એવા હિપ્પીઝ લોકોને ખરાબ હતા, તમો ગુણમાં હતા, એ બધા શુદ્ધ થઈ ગયા, સત્વ ગુણમાં આવી ગયા. એ લોકો ભગવાનની ભક્તિ કરવાના, કીર્તન કરવાના, શેના બેસ પર? પ્રસાદના બેસ પર. પ્રભુપાદ એમની સાથે બહુ એવું કરતા. એ લોકો કે ભાઈ ઓલી મસ્ત વસ્તુ છે ખવડાવો ને, તો 5 મિનિટ બેસો, કીર્તન કરો, 5 મિનિટ કીર્તન કરો, પછી આપું છું. કીર્તન કરાવે અને પછી એને એક આપે, પછી હજી જોઈએ છે, હજી કીર્તન કર, હજી આપું છું. આવી રીતે કરતા. તમે કોઈક દિવસે વાંચજો, તમે જોજો, આ બધા વિડીયો સાંભળજો. જે કહીએ ને આપણે જે સંન્યાસીઓ છે ને, એ લોકો સ્ટેટમેન્ટ આપે છે ક્યારેક. શીલા પ્રભુપાદજીની બધી કથાઓ આપણને સમજાવે છે કે કેવું જીવન ચરિત્ર રહ્યું છે. તો એમાં બધું ઉલ્લેખ છે, અમે સાંભળ્યું છે એટલે હું તમારી સાથે શેર કરું છું કે લોકો માગતા એવું જોઈએ છે, અરે આમાં મસ્ત ટેસ્ટ છે, હા ટેસ્ટ છે ને, હા તો બેસો, કાલે આવશો? તો કે કેમ? કાલે હું બનાવવાનો છું. પાછું એમ કે કાલે હું બનાવવાનો છું, તમારે જો હા આવી જજો સમયસર. પાછું બોલાવે છે અને પછી કીર્તન કરાવે છે. આ કીર્તનનો અસર તમે જો આજે આપણને એમ લાગે ઇસ્કોન બારેનું છે, ઇસ્કોન ઇન્ડિયાનું જ છે. આ આપણે ભારતવાળા એક્સેપ્ટ ન કર્યું, એ લોકો બહુ ફાસ્ટમાં એક્સેપ્ટ કરી ગયા બધું, કે ભગવાન શું છે ને ભક્તિ શું છે. એટલે આજે ત્યાં વધારે દેખાય છે પાશ્ચાત્ય દેશમાં ભક્તો, અને આપણા ભારતમાં આપણા અહીંયા મળીને પણ આપણને નથી એક્સેપ્ટ થતું. બોલો, આ સિચ્યુએશન છે આપણે. તો એ જે ભોજન છે ભગવાનને અર્પણ કરીને સાત્વિક ખવડાવે તો તરત અસર થયો. તો આવી જ રીતે આપણા ઉપર પણ અસર કરે છે આ બધા ભોજનનો. એટલે જેને એમ થાય ને કે ભાઈ ભક્તિમાં હું આગળ નથી આવતો, તો આ બધા પોઈન્ટ ચેક કરવાના છે. સંગ કોનો છે, ખાઈએ શું છે, વિચાર કેવા છે, કેવી બાબતો આપણે ગ્રહણ કરીએ છીએ, આ બધું ધ્યાનમાં લેવાનું છે. આનો ચાર્ટ બનાવવાનો છે, ત્યારે આપણે ભક્તિમાં આગળ આવી શકશું. એ વગર આપણે આગળ નહીં આવી શકીએ. હર્ષા માતા તમારે કઈ કેવું છે? હેન્ડ રેસ છે તમારો. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. હરે કૃષ્ણ માતાજી, તમને પ્રણામ. માતાજી મારા ફઈ એક લંડન છે પ્રભુજી. અવાજ નથી આવતો ક્લિયર. હેલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, બોલો માતાજી. હરે કૃષ્ણ. હવે આવે આવે છે? હા આવે છે, બોલો માતાજી. મારા ફઈ લંડન છે પ્રભુજી. તો પ્રભુજી એને મેરેજ નથી કર્યા અને હવે અહીંયા આવે છે ને, તો હવે એને સમજાય છે. બહુ ટાઈમ થયા પ્રભુજી રસોઈ કરી અને ફ્રીજમાં મૂકી દઈએ, અને ઈ કે અમે આજે રસોઈ બનાવેલી હોય ને અમારે 4-4, 5-5 દિવસ હલાવવાનું, આજે મૂકી દેવાનું. જોબ કરતા હતા, હવે તો થોડીક ઉંમર થઈ ગઈ છે, તો એ કે 4-5 દિવસ કે અમારે કઈ બનાવવાનું જ નહીં, એમને તપેલા ભરીને મૂકી દેવાના, અને પછી બહાર કાઢી અને એને ગરમ કરીને અમે બસ ઈ કે ખાઈએ. કે અમારું આ જ ભોજન. કે તમે લોકો કે અહીંયા શું કે રસોઈ કરવામાં તમે ટાઈમ બગાડો છો? આવું કઈ રસોઈ કરવામાં થોડો ટાઈમ બગાડાતો હશે. પછી હવે પ્રભુજી ઇન્ડિયા આવે છે ને, તો બહુ એને એવી દવા કરી છે ને, બહુ દવા કરી છે, તો એનાથી એનું શરીર એટલું ખરાબ થઈ ગયું, હાડકા બધા એના એટલા. પછી એના રિપોર્ટ આવ્યા ને, ત્યારે હાડકા બધા એના એવા થઈ ગયા ને, તો એને ડોક્ટરે કીધું
કે કેમ કે દવા જેટલી પીધી એને, વાળ વયા ગયા, બધું થયું. પછી હવે ઇન્ડિયા આવે છે ને તો પતંજલિની દવા કરે છે. તો કે કેમ કે ઈ સાઈડ ઇફેક્ટ નથી એની કાંઈ એટલી બધી. તો હવે અહીંયા આવે છે ને તો એને સમજાય છે કે નહીં, આપણે રસોઈ ટાઈમે ટાઈમે શું કામ ખાવી. તો હું એને મેસેજ ઘણી વખત મોકલતી હોય, મારે આમાં કોને હોતા હોય ને ગુરુ મહારાજના ને, તો હું મોકલતી હોય એને. તો હવે ઈ એવું કે છે કે ના, ખરેખર હર્ષા તારી વાત બહુ સાચી છે. ઈ કે મેં કીધું આ મારી વાત નથી, આ તો ગુરુ મહારાજ નો કોણ આવ્યો છે, પણ આ તો શાસ્ત્રમાં છે બધું, કે આપણે આવી રીતે રહેવું જોઈએ, આવી રીતે ખાવું જોઈએ. અમને પણ મેં કીધું જ્ઞાન નહોતું આ બધું. આ તો અમે પણ ઇસ્કોનમાં, હવે ઇસ્કોન ને એટલું બધું માને છે કે ના, આ બધું સાચું છે. પેલા મોકલતા ને તો ઈ કે આમાં ટાઈમ પાસ ના કરાય, ના રસોઈમાં ટાઈમ પાસ ના કરાય, આપણે જીવન એવું જીવવું જોઈએ કે સુખી. પણ સુખી કેમ સુખી જીવવાનું એમ એ લોકોનું બહુ એવું હતું પ્રભુજી. અને પછી જયારે એનું બહુ આ શરીર ખરાબ થયું ને પ્રભુજી, ત્યારે એને એવું થયું કે ના, રિયલાઇઝ થયું, મતલબ કે ભલે ઓલું દેર આયા દુરસ્તા આયા એના જેવું, પણ એને રિયલાઇઝ થઈ ગયું કે નહીં, આપણે આ રસોઈ કરીને જે રાખીએ છીએ ને ફ્રીજમાં, બહુ ખોટું છે એમ. તો મેં ત્યારે એને કીધું હતું કે આ બહુ તામસી થઈ ગયું, ત્યાં તમે ખાવ છો ને તો એને નહોતું સમજાતું, પણ હવે સમજાય છે પ્રભુજી. હરે હરે કૃષ્ણ, હરિ બોલ. તો આ યજ્ઞથી જે પોઈન્ટ છે આવતીકાલે લેશું તો ચાલશે? કારણ પછી અડધો પોઈન્ટ આવશે ને અડધો રહી જશે, એવું થશે, છે ને? આપણે સ્ટોપ કરીએ જોઈએ તો અહીંયા યજ્ઞથી મને યાદ અપાવજો, આપણે આવતીકાલે લેવાનો પ્રયત્ન કરશું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારો બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સર્વને દંડવત પ્રણામ. જય કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, તમને બધાને વિનંતી છે કે એટેન્ડન્સ ભરી દેજો. અને હું આશા રાખું છું કે તમને આજનો અધ્યાય સમજાણો